This conference will now be recorded. يا مدد friends online يا مدد والله مدد أمر علي مدد شهلا شكرا مولا. We have some time today, so let me look for a kalam. There is a beautiful kalam. The title is Jame Ishq Azal. Jame Ishq Azal. Jam means vessel, drink karne ke liye. The complication in my mind, oh, this is a Gujarati session, so I need to speak in Gujarati. You know what? I'm going to just read the kalam and then we'll start the class. Bismillahirrahmanirrahim. Ali Allah madad farma. In amde, ishke azal ka jam de. दीदार सुबह शाम दे, दीदार सुबह शाम दे, मौला करीम मौला करीम मौला करीम इनाम दे इश्के अज़ल का जाम दे. संगम पे तेरा नूर है, संगम पे तेरा नूर है, आशिक से तू कब दूर है. संगम पे तेरा नूर है, आशिक से तू कब दूर है. हर दिल में तू मस्तूर है, मौला करीम मौला करीम मौला करीम इनाम दे इश्के अज़ल का जाम दे. दीदार सुबह शाम दे, दीदार सुबह शाम दे, मौला करीम इनाम दे इश्के अज़ल का जाम दे. આ કલામના અંદર આપણે મૌલાને એમ કહીએ છીએ કે મૌલા તું ઇનામ દે, અમને રિવોર્ડ આપ, તું રહેમાન તું રહીમ, તું અમને રિવોર્ડ આપ. અને રિવોર્ડમાં શું જોઈએ છે મોમિનને? તારો દીદાર સવાર અને સાંજ. તું મૌલા કરીમ છો, તારી સખાવતની કોઈ લિમિટ નથી, તું કરીમ છો, તું અમને સવાર અને સાંજ દીદાર આપ. સંગમ पे तेरा नूर है, જ્યાં મિલાપ થાય છે વાં જ તો નૂર છે. આશિક અને માશુક જ્યારે જુદા હોય તો એકબીજાથી દૂર હોય, પણ જ્યારે જેમ મિલાપ થાય ત્યાં જ નૂર છે. અને પછી શું કહે છે કે આશિક સે તું કબ દૂર હે. જે આશિક હોય ને એના દિલના અંદર હંમેશા ઇમામની યાદ, ઇમામની મોહબ્બત હંમેશા ઈ જ એના ધ્યાનમાં હોય. જોવાવાળા એમ કહે કે જ્યારે મહિલા ને ત્યારે મહિલા, પણ આશિકના દિલના અંદર અગર કોઈ જઈને જોવે તો એને લાગે કે તો હંમેશા મસ્તીમાં અને હંમેશા ખુદાના સાથે છે, એના મૌલા સાથે છે. પછી કહે છે હર દિલ મેં તું મસ્તૂર હે, તું બધાયના દિલમાં છુપાવેલો છે, બધાયના દિલમાં છે. મૌલા કરીમ મૌલા કરીમ. સાલિક ભી તું, મસલક ભી તું, મહેફિલ ભી તું, મંઝિલ ભી તું. આટલું મજાનો શેર છે કે સાલિક, આપણે કહીએ ને મોમિન સાલિક, હાલવા વાળો બી તું જ છું. આપણે કહીએ ને કે આપણે મહેનત કરીએ છીએ, આપણે ક્લાસીસ કરીએ છીએ, ના, સાલિક ભી તું, હાલવા વાળો બી તું જ છું. મસલક ભી તું, ચલાવવા વાળો બી તું જ છું. મહેફિલ ભી તું, મંઝિલ ભી તું. તો આપણે કહીએ કે આપણે બધા મહેફિલમાં જમા થયા છે, આપણે નથી જમા થયા, મહેફિલ બી ઈ જ છે, અને જ્યાં પૂગવું છે આપણા બધાને એ બી તો ઈ જ છે. તો હર જગા જ્યારે એક આશિક જોશે એને એનો ઇમામ જ દેખાશે.
સાલિક भी तू मसलक भी तू महफिल भी तू मंजिल भी तू પછી કહે છે મકસદ भी तू हासिल भी तू આપણા બધાનું જે ઓબ્જેક્ટિવ છે જે પર્પસ છે જે મકસદ છે એ ઈ જ છે અને જે હાસિલ થાય એ બી ઈ જ છે એ સૈયદે આલી નસબ એ મરકઝે ઇલ્મો અદબ કે તારો જે સિલસિલો છે તારો જે ખાનદાની સિલસિલો છે એ બહુ ઊંચો સૈયદ ખાનદાન પૈગંબરના ખાનદાનથી છે તું સેન્ટર છો કેનો ઇલ્મો અદબ નોલેજ અને વિઝડમ એનો સેન્ટર છો ફાઉન્ટેન હેડ છો નાઝે અજમ ફખરે અરબ તું અજમ જે છે અજમી અને અરબી એ ટાઈમ ઉપર રહેતા હતા મક્કાના અંદર એક અજમી હતા લોકો અને એક અરબી હતા તો અજમના માણસો નાશ કરે ફખર કરે પ્રાઉડ કરે કે પૈગંબર અમારા ખાનદાનથી છે અને અરબી બી પણ ફખર કરે કે તું અમારા ખાનદાનથી છે તો નાઝે અજમ ફખરે અરબ મૌલા કરીમ अकदस है तेरा सिलसिला आला है तेरा मर्तबा अकदस કહેવાય બહુ જ પાક બહુ જ આલા બહુ જ ઊંચું અને આલા કે તારો જે સિલસિલો છે તારો જે આપણે કહે ચેઇન ઓફ લાઇટ ઓફ ઇમામત જે ચાલતો આવી રહ્યો છે સિલસિલો એ બહુ જ આલા છે આપણા પાસે શબ્દ ન હોય કે આપણે એની તારીફ કરી શકીએ પણ આપણે જ્યારે દિલ થાય તો આપણે તસબીહ કાઢીને એની તારીફ કરીએ રાઈટ આલી નબી ઓલાદે અલી આપણે જે તસબીહ કાઢતા હોઈએ એ તસબીહથી આપણે તારીફ કરીએ કેમ કે આપણા પાસે એવા શબ્દ જ નથી કે એ મહાન હસ્તીની આપણે કંઈક તારીફ કરી જઈએ પછી કે છે આઝમ હે તેરા હર સિલા જો આઝમ મતલબ બહુ જ મોટો એ જી બી આપણે આપે ને હર સિલા જી બી તું આપ ને એ મોટું જ છે ઇમામના તરફથી આપણે કાંઈ બી મળે એ બહુ મોટી ચીજ છે આવી આંખ જે છે ને એ ઇલ્મથી આવે કે આપણે ઓળખી શકીએ સમજી શકીએ કે કેવી રીતે હર ચીજ જે આપણી જિંદગીના અંદર થાય છે એ બધી બહુ મોટી મહત્વતા ધરાવે છે પછી કે છે વો ગૈબ કા યાકૂત તું નાસૂત મેં મલકૂત તું ગેબ આપણે કહીએ ને કે છુપેલો છે તો ગેબના અંદર યાકૂતનો હીરો હોય એ બી મોલાદ છે માણસોના અંદર નાસૂત કહેવાય માણસોને હ્યુમેનિટી કે નાસૂતના અંદર તું મલકૂત છો તું ફિરિશ્તો છો અને પછી જબરૂત કહેવાય છે એક એવો આલમ જે ફોર આર્ચ એન્જલનો જે આલમ છે કે જિબ્રાઈલ મિકાઈલ ઇઝરાઈલ ઇસ્રાફીલ એના અંદર જે છે ને તું લાહૂત છો તો માણસોના અંદર દુનિયાના અંદર જોયું કે ઇમામ જોવામાં જ્યારે જોઈએ તો ઇમામ એક માણસ જેમ લાગે છે પણ એક મોમિન અને સાલિક જ જાણે છે ને કહે છે કે તું માણસોના અંદર એક ફિરિશ્તો છો અને ફિરિશ્તાઓના અંદર તું જબરૂતના મકામ ઉપર છો બહુ મોટો ફિરિશ્તો પછી કે છે નહીં જબરૂત નહીં તું તો લાહૂતમાંથી છો જ્યાં કાંઈ નથી મતલબ શું છે નૂર છે मौला करीम तू कायनात नूर है तू पूरी कायनात नो नूर છે मौला તારી રોશની પૂરી કાયનાતમાં છે તુજસે બિહિશ્ત મામૂર है મામૂર કહેવાય આબાદ ઓક્યુપાઈડ પ્રોસ્પરસ તો બિહિશ્ત મામૂર કે મૌલા તારા વજહથી જે બિહિશ્ત છે ને એ પ્રોસ્પરસ છે એમાં આબાદી છે એમાં વધારો છે એ બધું તારા વજહથી છે અને પછી બિહિશ્તનો મંઝર દેખાય છે શું કહે છે કે જો કાયનાતનો નૂર મારા મૌલા છે અને એનાથી બિહિશ્તના અંદર આબાદી છે પછી કહે છે બિહિશ્તના અંદર હર શખ્સ વાહ મસરૂર જે બી કોઈ માં છે એ બહુ ખુશી ને બહુ આનંદ અને બહુ જ મસ્તીમાં છે મૌલા કરીમ જાને નસીરે દિલ ફિગાર तुझसे फिदा हो बार बार શું કહે છે કે આ નસીર આ પોએટ કહે છે કે હું મારા દિલો જાનથી તારા ઉપર ફિદા મૌલાને કહે છે કે મૌલા તારા ઉપર જાન અને દિલથી હું ફિદા અને એક વાર ને ઘડી બાર એક વખત ઇમામનો દીદાર થયો એક વખત આપણે આશિકી કરી
તો શું આ ઘણું છે? છેલ્લા દમ સુધી ઘડી ઘડી આશિકી કરવી છે ને ઘડી ઘડી કુરબાન થવું છે. આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. કેમ કે રોકાઈ ગયા તો રોકાવું જે છે એ મોમિનનું ટાઇટલ જ નથી. કેમ કે મોમિનનું શું નામ આપણે કહીએ? મોમિને સાલિક, જે ચાલે છે. તો મોમિન ક્યારેય બી રોકાતું નથી. તો એ શું કરશે? બાર બાર પોતાના મોલા પર ઘડી ઘડી વાર એ ફિદા થશે. તો શું કહે છે? જાને નસીરે દિલ ફિગાર તુજસે ફિદા હો બાર બાર એ કુવતે પરવરદિગાર મૌલા કરીમ મૌલા કરીમ. પરવરદિગાર આપણો પાળવા વાળો. તું કુવત, તું તાકાત છો એ પરવરદિગારની. તો આટલું બ્યુટીફુલ કલામ કે જ્યારે આપણે બેઠે લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સના સાથે અને એવું મન થાય કે આપણે કંઈ ઇમામની તારીફ કરીએ, કંઈક માંગીએ એનાથી, તો બધા લોકો દુનિયાની પાર્ટી હોય તો બધા હાથમાં ગ્લાસ ઉપાડે, રાઈટ? એવી રીતે જ્યારે મોમિનોની મહેફિલ થાય તો આપણે બધા હાથમાં ગ્લાસ ઉપાડીએ. એ શું ગ્લાસનું નામ છે? જામે ઇશ્કે અઝલ. અઝલ કહેવાય પ્રી ઇટર્નિટી કે શરૂઆતથી. તો આપણે એવું ગ્લાસ ઉપાડીએ કે જેમાં ઇમામના ઇશ્કનો જે શરાબ છે એ શરૂઆતથી છે, અને આપણે પીતા જાય અને માંગતા જાય ને એનાથી વાત કરતા જાય, એની તારીફ કરતા જાય. આ એવો નશો છે જે ક્યારે પણ નથી ઉતરતો. આ જે નશો છે આ હકીકતી નશો છે. દુનિયાની ચીજો કોઈ ખાય પીએ કે પીએ એ બધું બેકાર છે, ફાલતુ છે. પણ આ જે ઇશ્કનો જામ છે આ એવો જામ છે કે ક્યારે ખતમ જ નથી થતો, ક્યારે પેટ જ નથી ભરાતો. આપણે પીએ ને એવું ત્યાં વધારે પીઓ. અને જે સૌથી અજીબ ગરીબ વાત છે ને કે દુનિયાની કોઈ શરાબ પીએ તેનું ભાન જે છે ને બેકાર થઈ જાય છે. એ માણસ ગાંડો થઈ જાય, ભાન ખરાબ થઈ જાય ને પછી કેટલા પ્રોબ્લેમ્સ થાય. આ જે ઇમામના ઇશ્કની શરાબ છે, કોઈ માણસ કેટલું બી પીએ ને એનો દિમાગ ખરાબ નથી થતો ક્યારે બી. એના ભાન ક્યારે ખોટા નથી થતા. એ વધારે પીતો જાય અને વધારે ઇમામની તારીફ કરતો જાય અને એની ચાહના વધારે પીવાની થાય. તો આ એવો અજીબો ગરીબ જામ છે, ક્યારે ખતમ નથી થતો અને ક્યારે દિમાગની ખરાબી નથી કરતો. તો આ તો બસ આપણે પીતા જાય, ઇમામની તારીફ કરતા જાય, ઇમામને બાતની તौर પર જોતા જાય અને પછી માંગતા જાય. ઇનામ દે ને, હજી દેખાડે. તો ઇમામની મિસાલ શું થઈ ગઈ કે ઓલા જૂના જમાનામાં કોઈ છોકરી હોય શરમાયેલી અને કોઈ દુલ્હો હોય તો શું કહે કે તું હટાવ ને, પડદો હટાવ ને, મને દેખાડ ને. આપણા પીર કહે છે ને, ખોલો પડદા સનમુખ દેખો, કે પડદો હટાડ ને, દેખાડ ને, તારો ચહેરો દેખાડ ને, દીદાર દે ને. એવી રીતે આપણે પોતાના અંદર ઇમામના ઇશ્કની ભાવના જગાવીને જ્યારે આપણે આવી ઇશ્કથી ભરપૂર ચીજો વાંચતા હોય ને તો એક અજીબ ગરીબ મસ્તી, એક અજીબ ગરીબ આનંદ, ખુશી અને એવું દિલના અંદર આપણા વહાલ પેદા થાય આપણા મૌલા માટે. એવી મોહબ્બત આવે કે મૌલા બસ હું કુરબાન થઈ જાઉં, બસ મૌલા હું કુરબાન થઈ જાઉં, તું મારાથી કુરબાની લઈ લે મૌલા. કેમ કે જરાક આપણું ધ્યાન હટશે અને દુનિયામાં જાશું તો દુનિયાની વ્યાધિઓ આપણા પર છૂટી જાય છે, આપણા દિમાગને ને આપણા દિલને પરેશાન કરી નાખે છે. પણ જેવી રીતે મોમીને મોકો મળે તરત આ બધું મૂકે અને તરત ઇમામની તારીફમાં બેસી જાય. અને પછી ઇમામની તારીફનો જામે ઇશ્કે અઝલ પીએ તો શું કહેશે? હજી દે ને, આવ ને, કરીબ આવ ને, મને તારા દીદાર દે ને. એવી રીતે આપણે ઇમામના માટે આપણા દિલના અંદર એવું ઇશ્ક રાખીએ અને પછી એવા દોસ્ત ગોતીએ જે બધા ગાંડા હોય, કેવા પીએલા હોય ને, પીતા હોય. કોણ? ઇલ્મના આશિક હોય. એવા દોસ્ત ગોતીએ જે લોકો ઇલ્મના આશિક હોય, જે લોકોનું પેટ ક્યારે ન ભરાય, હજી વધારે પીરાવ ને. બસ એની જ વાત કરીએ, એની જ તારીફ કરીએ. ટાઈમ ક્યાં જાય છે ને ક્યાં રાત થાય છે ને ક્યાં સવાર થાય છે કોઈ ભાન જ ન હોય ને. એનું નામ, એનું ઇશ્ક, એની મસ્તી. ક્યારેક ઇલ્મ જ્ઞાન કરે, ક્યારેક તસબીહ કરે, ક્યારેક કલામ વાંચે, જ્ઞાન વાંચે. બધી ચીજો અલગ જાતની આપણા માટે આપણા તરીકા અંદર ઇમામે રાખેલી છે કે જેનાથી તમારા દિલના અંદર ખુશી આવે, મસ્તી આવે. પીઓ, મસ્તી મજા, કોઈ લિમિટ, કોઈ કંટ્રોલ કે કોઈ આપણે લિમિટેશન નથી. તને ખબર છે ને કે આપણા ઇસ્માઇલી મઝહબ જે છે ને એ ખુશીનો મઝહબ છે. ક્યારેક છે ને જ્યારે આપણે ઇલ્મને સમજતા નથી હોતા
સ્પેશિયલી ઇમામ સુલતાન મહમ્મદ શાહના ફરમાનને, સ્પેશિયલી ઇમામ સુલતાન મહમ્મદ શાહના ફરમાનને, કેમ કે ઇમામ સુલતાન મહમ્મદ શાહ બધું ખોલીને બોલતા હતા અને ગુસ્સો બી કરતા હતા, કેમ કે એને ફિકર હતી કે જલ્દી મારા બચ્ચા જે છે રૂહાનિયતમાં આગળ વધે. તો ક્યારેક જ્યારે આપણે સુલતાન મહમ્મદ શાહ ઇમામના ફરમાનના ખુલાસા સાંભળીને તો આપણે ગભરાટ થવા માંડે, કપકપી આવવા માંડે કે યા મોલા આમ થશે. તો રિમેમ્બર, હું હંમેશા કહું કે મને છે ને ક્યારે બી ડરથી છે ને મોલાના ઘરનો રસ્તો ન દેખાડો, કેમ કે ડર તો દુનિયાની ચીજ છે. રસ્તો ઇમામના ઘરનો જે જોવાનો છે ઇશ્ક અને મોહબ્બતથી જોવાનો છે. મને તમે શરાબે ઇશ્ક આપો, પીશું અને પીરાવશું અને પછી મોલાના ઘરના કરીબ ખાશું. અને ઇમામ જે છે એ ઇશ્ક છે. ખોફ કેના માટે છે કે જે ઇમામના ફરમાનથી દૂર જતો જાય છે. તો આપણે સવાલ કરીએ, ભાઈ આપણે તો બધાય ગુનેગાર છે, ઇન્ક્લુડિંગ મી, આપણે તો બધાય ગુનેગાર છીએ. પણ જો ઇમ્પોર્ટન્ટ ચીજ શું હોય છે કે આપણે જ્યારે ગુનાહ કરીને, આપણે ઇન્સાન છે ને બહુ આપણે કમજોર છીએ. તો જ્યારે આપણે અહેસાસ થાય તરત જ પોતાને અહેસાસ બી રાખવાનો, ગુનાહ થાય તરત માફી માંગવાની, ગિરિયાવઝારી કરવાની અને પછી પાછી એવું ગુનાહ, એવી ગલતી નહીં કરવાની. એના માટે પૂરી તરહ પોતાને કોશિશ કરવાનું કે જો આપણે કોઈને કેમ જજ નથી કરી શકતા, કેમ કે આપણે ખબર નથી કે કોઈના દિલના અંદર કેવા ચેલેન્જ, કેવી પ્રોબ્લેમ ચાલતી હોય છે. હર કોઈ પોતાના મુતાબિક મહેનત કરે છે, હર કોઈ પોતાની આવડતના હિસાબે, પોતાની હિંમતના હિસાબે મહેનત કરે છે. તો આપણે બધાને જે છે એનું જે કહે ને એનું અકાઉન્ટ જે છે, એનું ટેસ્ટ છે ઇમામ ઉપર મૂકી દે છે. કેમ? આપણે જજ નથી કરતા, કેમ કે આપણે ખુદા નથી, આપણે કોઈનું દિલ નથી જોઈ શકતા. તો જ્યારે આપણે ફરમાનબરદારી અને ગુનાની વાત કરીએ અને એનું રિલેશનશિપ ખૌફથી, ડરથી, રાઈટ, આપણે કોઈને જજ નથી, પણ મોલા જાણે ચિતકી ચોરી. જેટલા બી ભાઈ બહેન આપણા પાસે છે બધાને ખબર છે કે આપણે ગુનેગાર છે. આ વાત કોઈ છુપાયેલી થોડી છે, બધાને ખબર છે કે આપણે ગુનેગાર છે, આપણે ક્યાંય ને ક્યાંય ભૂલ કરી જાય છે. પણ ગુનાના અંદર રહીને પોતાને માતમની સિચ્યુએશનમાં નાખવાનું કે હું મારાથી થઈ જ નથી શકતું, આમ કરી જ નથી શકતા, આ જે છે ને એ ગલત છે, નાશુકરી છે. અને આના ઉપર મને દિલ થાય કે વધારે ને વધારે આપણે સમજીએ આ વાતને કે કેવી રીતે જ્યારે આપણે બહુ માતમના તરીકેથી મઝહબને પાડીએ ને કે ખૌફ ના સાથે, તો શું થાય છે કે આપણે આસપાસ જે આપણા ફેમિલી મેમ્બર્સ હોય, સ્પેશિયલી આપણા બચ્ચાઓ, એ લોકોને પછી આસ્તે મઝહબથી દૂરી થતી જાય, કેમ કે મઝહબના અંદર કોઈ ફન નથી. આજના જમાનાના અંદર આટલી વ્યાધિ છે, દુનિયાના અંદર આટલી વ્યાધિ છે કે અગર આપણે એક હજી વ્યાધિ બીજા ઉપર નાખીએ, સ્પેશિયલી યંગસ્ટર્સ પર નાખીએ, તો એ લોકો મઝહબ કરી નહીં શકે. મિસાલની તौर પર મારી એકચ્યુઅલી અમુક યંગસ્ટર્સથી વાત થઈ અને એ હિસાબથી મારા દિમાગમાં છે કે હું જમાત ખાને આવું ને તો મને કપડાનો બદલવાનો હોય, મારો જે મન થાય હું એ પહેરું. હું જીન્સ પહેરું, ફાટલી જીન્સ પહેરું, મને કોઈ કાંઈ નહીં કહે. મા બાપ કહીને એને બેટા બધા જ કહેશે, શું કહેશે, આની છોકરી આવી રીતે આવી છે, આવા કપડાં, આવા હાલ. તો જ્યારે મારાથી વાત થઈ તો મેં કીધું ડઝ ઇટ મેટર, જેવા બી કપડાં છે, જે જમાત ખાને તો આવે છે ને, લેટ ધેમ કમ. જેને જજ કરવું હશે તો જજ કરશે જ, પણ આપણે જોઈ શકીએ છીએ બચ્ચાના દિલના અંદર કે એ કેવી ભાવનાથી બચ્ચા જમાત ખાને આવ્યા. ઠીક છે, સભ્યતા, માન પાન હોવું જોઈએ, પણ આજના બચ્ચા બહુ અજીબો ગરીબ બચ્ચા છે. કેવી રીતે એ લોકો પછી મઝહબથી દૂર હટતા જઈએ છે. તો આપણે જે છે ને બહુ સમજીને વિચારીને બચ્ચાઓને જમાતખાના તરફ લાવવું પડશે. અને મઝહબના અંદર ખુશહાલી, ફન અને ઇમામના ઇશ્કની વાતો કરવાની, એની રહેમતની વાતો કરવાની, ખૌફના ડરની નહીં. દુઆ કરવાથી ફાયદો થાય, એ ઇનામ આપે. જ્યારે આપણે એવી રીતે ક્લાસીસના અંદર, ઘરના અંદર આપણા તરીકાની ચર્ચા કરીએ, વાતચીત કરીએ, તો પછી કેનું મન નહીં થશે આવી ઇલ્મ-જ્ઞાનની ક્લાસીસમાં નહીં આવવાનું? કેનું મન નહીં થશે જમાતખાને નહીં જવાનું? જ્યાં કોઈ પંચાયત નથી કરતું, કેના પાસે જોબ છે કે નથી, કેના કપડાં કેવા છે કે નહીં, કોઈ વજન વધી ગયું છે કે નહીં, આ બધી ફાલતુ વાતો આપણે બધી કાઢી નાખીએ અને એકબીજાના દિલના સાથે જોઈને દિલથી આપણે મળીએ અને વાતચીત કરીએ તો કેટલી મજા આવે. તો
આપણે ક્યાંકથી ક્યાંય નીકળી ગયા. ઇમામથી આપણે ઇનામ માંગી રહ્યા હતા કે ઇનામ દે, દીદાર સુબહો શામ દે. બસ મોલાથી દુઆ છે કે મોલા આપણી બધાની જે ભાવનાઓ છે એને કબૂલ કરે અને આપણે દીદાર આપે અને આપણા ગુનાહ બક્ષી દે, કેમ કે બહુ ગુનેગાર છે. યા મોલા મદદ ફરમા, તારો ઇશ્ક આપ મોલા, તારો ઇશ્ક એવી રીતે દિલના અંદર આપ કે તું છે ને દિલમાં ઇશ્કને ચિપકાવી નાખ, અને ઉર્દુમાં કહેવાય મુસલ્લત કરી નાખ. એના ઉપર તું દિલના ઉપર છે ને તો એનો કંટ્રોલ આપી દે. ઇશ્કને તું અમારા દિલ ઉપર કંટ્રોલ આપી દે કે તારા ઇશ્કના સિવા, તારી મોહબ્બતના સિવા કાંઈ દુનિયામાં ન સૂઝે. બસ તારું નામ, તારો ઇશ્ક, તારો પ્યાર સૂઝે. અગર એવો માજતો થઈ જાય મોલા તો હર લમ્હા તને જપતા હોય, તને જ યાદ કરતા હોય મોલા. યા મોલા તું દયાવાન છો, તું રહેમાન છો મોલા. મેક ઇટ પોસિબલ ફોર અસ મોલા કે તારા ઇશ્કના અંદર જ અમે રહીએ. આમીન ઇલાહી આમીન. શુક્રલિલ્લાહ વલહમદુલિલ્લાહ, શુક્રલિલ્લાહ વલહમદુલિલ્લાહ. આમીન આમીન. દિલની દારૂ આપી દીધા અમને આજે. યસ, દિલની દારૂ. બિલકુલ બહુ સહી કીધું. દારૂ, આ વર્ડ નતો આવતો મોઢા ઉપર. દારૂ, બિલકુલ. તો આપણે મૌલાના નામ લઈને આ ફરમાન વાંચીએ. આ કરાચીનું ફરમાન છે જે આપણે શરૂ કરશું આજે. કરાચી જાન્યુઆરી 5th 1912 નો ફરમાન છે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્લાહ મદદ ફરમા. હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજીમા में મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે મોમિનો સેવા કરો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. તમે તમારી ઇબાદતના વખતે હંમેશા હાજર રહેજો અને ઇબાદતના મકાનમાં આવતા જવો અને ઇબાદત zikr કરવું. પણ જો કદાચ બીમારીના લીધે આવી ન શકો તો પોતાના ઘરમાં ઇબાદત કરો, પણ ઇબાદત જરૂર કરવી. ફરમાવ્યું કે બીમાર હોય અને ખાટલા પર પડ્યા હો અને તમારો સાસ આવે અને જાય તો પણ ઇબાદત થઈ શકે છે. માટે ઇબાદત કરવી. ઇબાદત એવી કરવી જે ખ્યાલ બીજે ઠેકાણે ના જાય. જો તમે એમ કરો અને તેનો ફાયદો ના દેખો, એ બનવાનું જોગ જ નથી. એ બનવાનું જ નથી. તે કસૂર તમારી છે. પાછું વાંચીએ છે. ઇબાદત એવી કરવી જે ખ્યાલ બીજે ઠેકાણે ના જાય. જો તમે એમ કરો અને તેનો ફાયદો ન દેખો, એ બનવા જોગ નથી. તે કસૂર તમારી છે. માટે તમે આદત પાડો કે ઇબાદત વખતે રૂહને શરીરમાંથી બહાર કાઢીને ઇબાદત કરો. મિસાલ, મુર્દા માફક મરી જાઓ. ઇબાદત એવી કરવી જેમ બીજી કોઈ વાતમાં ખ્યાલ ન રાખો. આ વર્જિશ છે. તે 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ અને એ પ્રમાણે રૂહની કસરત કરો. પોતાના ખ્યાલને બધી જગ્યાથી રોકી અને પોતાના શરીરથી પણ રોકીને ફક્ત ઇબાદત કરવી. જો કે એમાં મહેનત છે. જે પોતાના ખ્યાલને તાબામાં રાખવું, 1 કલાક તાબામાં રાખવું, એકદમ 1 અથવા અડધો કલાક રૂહને બહાર મોકલવું, તે બનતું નથી, પણ આદતથી બની શકે છે. એક ઠેકાણે ખ્યાલ રાખવાની આદત રફતે રફતે પાડો. જેમ ક્લોરોફોર્મ દવા છે જેનાથી માણસ બેહોશ થઈ જાય છે, એવી રીતે બંદગીમાં પણ બની શકે છે. પણ તેમાં પોતાના આમાલ સારા નેક કરજો. નેક અમાલ નહીં હશે તો ફાયદો થશે નહીં. માટે આમાલ સારા જોઈએ અને જાહેરી કામ પણ કરવા જોઈએ અને જમાતખાને આવવું જોઈએ. પણ જો નહીં આવશો અને બંદગી તાણે હાજર નહીં થશો તો તે શૈતાની છે.
એક કોટરીમાં બેસી ખ્યાલ રાખવાથી કદાચ બની શકે છે. નિંદરમાં પણ ધ્યાન ટકી શકે છે, પણ માણસોની વચમાં બેસીને ધ્યાન ટકાવવું તે હિંમત છે. કોટરીમાં અથવા નિંદ્રમાં બેસીને ધ્યાન ટકાવી કસરત કરી આસ્તે આસ્તે તેના કરતા પણ બેઠક કરીને રૂને 1 અથવા અડધો કલાક બહાર મોકલી આપો, તેમાં ફાયદો છે. તો પાછું વાંચીએ છીએ. કોટરીમાં અથવા નિંદરમાં બેસીને ધ્યાન ટકાવી કસરત કરો. Trailer inside. Over here. કોટરીમાં અથવા નિંદરમાં બેસીને ધ્યાન ટકાવી કસરત કરે, આસ્તે આસ્તે તેના કરતા પણ બેઠક કરીને રૂને 1 અથવા અડધો કલાક બહાર મોકલી આપો, તેમાં ફાયદો છે. બાદ આશીષ આપીને સિધાવી ગયા. તો અહીંયા આ ફરમાનના અંદર ઘણી બધી વાતો છે, અમુક રિપીટેશન છે. આપણે વાત આપણે કરી છે જે શરૂના અંદર છે, તો આપણે ક્વિકલી રિવ્યુ કરશું. તો આઈ હોપ કે બધાએ સાંભળે છે બરાબર રેગ્યુલરલી, પણ કોઈ બી વાત હોય જેને પર વધારે ધ્યાન દેવાનું હોય તો તમે મને કહેજો, તો આપણે વધારે ખુલાસો કરશું. તો આમાં ઇમામ ફરમાવે છે, પૂરો ફરમાન ન દેખાડું તમને, मला ફરમાવે છે, તમે તમારી ઇબાદતના વખતને હંમેશા હાજર રહેજો અને ઇબાદતના મકાનમાં આવતા જાઓ. તો જો અહીંયા આપણે બે ચીજોને જોઈ શકીએ છીએ કે ઇમામ ફરમાવે છે કે તમે જમાતખાને ફિઝિકલી આવો અને તમે બરાબર હાજરી દઈને હંમેશા ઇબાદત કરો. તો ખાલી આ જ મતલબ થાય છે કે બીજા મતલબ થાય છે? બીજા મતલબ બી થાય છે. કેવી રીતે? કે ઇમામજી છે એ કહે છે કે તમે હંમેશા હાજર રહેજો. ધ્યાન જે છે ને આપણું એ હંમેશા બરાબર ઇમામના નામના સાથે હોવું જોઈએ. તમે તમારી ઇબાદતના વખતે હંમેશા હાજર રહેજો. તો ડેફિનેટલી બેતુલ ખ્યાલનો ટાઈમ તો વાત થઈ રહી છે, ઇસ્મે આઝમની ઇબાદતની વાત થઈ રહી છે, પણ 2400 કલાક એક મોમિન સાલિક પોતાના અંદર, પોતાના આલમે શખ્સીના અંદર ઇમામની યાદમાં રહે છે. અને એ મકાન, કયું મકાન? જે પોતાના અંદર જે મકાન છે એમાં બરાબર જાતો રહે છે. આપણે બધાએ જમાતખાને જવાની અને ઇબાદત કરવાની માનાને સમજીએ છીએ, પણ જે ચીજમાં આપણે કાચા છીએ એ કે આપણા પોતાના અંદર બી એક મકાન છે. જેવી રીતે ઇમામ કહે છે ને કે મને ક્યાં રહેવાનું નથી ગમતું? મોમિનના દિલના અંદર. તો એ જે દિલ છે મોમિનનું, એ મકાનના અંદર છે. અને મકાનના અંદર ઇમામ ફરમાવે છે કે તમે આવતા રહેજો. માના કે શું? કે આપણે બરાબર ધ્યાન રાખીએ કે આપણું ધ્યાન જે છે ને એ ક્યાં જાય છે. પછી કહે છે અને ઇબાદત zikr કરવું. જો અહીંયા બે વર્ડ છે, ઇબાદત અને zikr કરવું. આમાં ઇમામ આપણે ક્લુ આપે છે કે અહીંયા ખાલી ઇબાદતની વાત, બેતુલ ખ્યાલની વાત નથી થઈ. ઇબાદત આપણે ઇસ્મે આઝમની ઇબાદત કરી અને zikr કરવું. તો અહીંયા કોઈ મને એમ કહે કે આ શું ઇબાદતના ટાઈમની, ઇસ્મે આઝમના ટાઈમની વાત થઈ રહી છે? હું કહીશ નહીં, ઇમામ એકચ્યુઅલી બે વાતો ભેગી કરી રહ્યા છે. ઇમામ બે વાતો ભેગી કરી રહ્યા છે. એ એમ બી કહે છે કે તમે જો હંમેશા હાજર રહેજો, ઇબાદતના મકાનમાં આવતા જાઓ, ઇબાદત zikr કરવું. હવે zikr બહુ મોટી ડેફિનેશન છે કે આ બધું zikરના અંદર આવે છે, પણ જ્યારે આપણે ઇબાદતની વાત કરીએ તો ઇબાદત આપણે સમજીએ છીએ આ શબ્દને કે અબ્દ મતલબ શું? ગુલામ, અબ્દુલ્લાહ. ઇમામ ફરમાવે છે ને ઉસૂલે દીનના ફરમાનમાં કે 10 રૂહાની ફરમાનના અંદરથી છે ને ફરમાન ઇમામનું, મોલા ફરમાવે છે કે અબ્દ અબ્દુલ્લાહ માના શું? કે ખુદાનો ગુલામ. ગુલામ મતલબ શું? ખુદાનો ફરમાન બરદાર, પોતાની ગરદન ઉપર ઇમામના ફરમાન રાખવા વાળો આબિદ, ઇબાદતી, અને zikr કરવા વાળો. zikr 24 કલાકનો થાય છે. zikરના અંદર ઇસ્મે આઝમની ઇબાદત ભી આવી જાય છે. તો zikr કરવા વાળો, ઇબાદત કરવા વાળો જે ઇમામ છે એને ફરમાવે છે ઇમામ એને કે તમે પોતાના મકાનમાં આવો, zikr બી કરો ને ઇબાદત બી કરો. જો કદાચ બીમારીને લીધે આવી ના શકો તો પોતાના ઘરમાં ઇબાદત કરો. તો પહેલી વાત શું થઈ કે જ્યારે આપણે નૂરાની ટાઈમની ઇબાદતની વાત કરીએ છીએ અને આપણે ફિઝિકલી નથી જઈ શકતા ફોર સમ રીઝન કે બીમાર છે, એમાં આપણે અહીંયા જે રીઝન આપ્યું એ બીમારીને આપ્યું,
કે અગર તમે બીમાર છો તમે આવી નથી શકતા પણ ઇબાદત જરૂર કરવી. બીમાર થયા એ એક્સક્યુઝ નથી કે તમે ઇબાદત નહીં કરશો, તમે બરાબર ઇબાદત કરી. તો આ વાત આપણે બધા સમજીએ છીએ ઇસ્મે આઝમના ટાઈમ ઉપર ઇબાદતને બરાબર કરવાની. પણ શું ઇમામ ખાલી એ જ વાત કરી રહ્યા છે? રિમેમ્બર કે એક લીટીની 1000 માયના છે. કેટલી? 1000 માયના. તો આપણે એક હજી વધારે લઈએ કે જ્યારે ઇમામ કહે છે કે તમે પોતાના જમાતખાનામાં હર વખતે હંમેશા હાજર રહો અને હંમેશા પોતાના મકાનમાં જાઓ અને પછી કે જો કદાચ તમે બીમાર હો ને તો પણ ઇબાદત કરવી. આ બીમારી જે છે ને એ શું છે? આ બધી રૂહાની બીમારી છે. રૂહાની બીમારી. અને રૂહાની બીમારી જે માણસના અંદર હશે ને એ અગર ઇબાદતના ટાઈમ ઉપર બી બેસે અને ઇબાદત કરવાનો ખ્યાલ કરે એ કરી નહીં શકશે. કરી નહીં શકશે કેમ કે બીમાર છે. તો અહીંયા ખાલી ફિઝિકલી બીમારીની વાત નથી થઈ રહી. અહીંયા રૂહાની ને અકલાની બીમારીઓની વાત થઈ છે. અહીંયા ઇલ કોન્સેપ્ટની બી વાત થઈ છે. ઇલ કોન્સેપ્ટ મતલબ શું? ઇલ્મની કમી. અને એવું ઇલ્મ જે કાચું છે, જે હકીકી નથી. તો એ બી એક મોમિનના અંદર બીમારી બનીને રહે છે. તો અગર કોઈ બીમાર છે, ઇમામ ફરમાવે છે કઈ સમજ નથી આવતું ઇલ્મના અંદર, ગુનેગાર છે, કાંઈ બી સિચ્યુએશન છે, ઇબાદત માફ નથી. ઇબાદત બરાબર કરવાની છે. કેમ? તો આપણે જો આ ચીજને જ્યારે જોઈએ ને તો એવું લાગે કે આ ઇમામ કેટલો સ્ટ્રિક્ટ છે કે ઇબાદત આપણને માફ નથી, ઇબાદત તો બરાબર કરવાની. પણ હકીકતના અંદર જ્યારે આપણે જોઈએ ને તો ઇબાદતનો મકસદ શું છે? આપણો ઇલાજ થાય. એ રહેમાન છે, એ સમજાવે છે, આપણે સમજીએ તો સમજીએ કે જો ઇબાદત પણ નહીં મૂકવાની, કેટલા બી બીમારો ઇબાદત નહીં પણ મૂકવાની. શું કામ? એ ઇબાદતથી આપણા શરીરના અંદર, આપણા રૂહના અંદર અને આપણા અકલના અંદર સેહતમંદી આવશે, તાકાત આવશે. કેવી રીતે? જ્યારે આપણે બરાબર ઇબાદત કરશું. હવે રિમેમ્બર કે જ્યારે આપણે વર્ડ ઇબાદત લઈએ તો લિમિટ નહીં કરો ને ઇસ્મે આઝમ સુધી. જો ઇસ્મે આઝમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બેતુલ ખ્યાલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ વર્ડ આબિદના અંદર, ઇબાદતના અંદર એની ફરમાનબરદારી બી આવી જાય છે. તો બહુ બ્રોડ ટર્મ્સ છે આ બધી, પણ આપણે બહુ લિમિટેડ જ જોયા છે. જે લિમિટેડ જોઈએ છે તો લિમિટેડ આપણા એક્શન બી હોય, અને જ્યારે આપણે લિમિટ કરીએ તો એ તો મહાન છે. એની મહાન્યતા સાથે આગળ આપણે પૂગવું છે તો આપણે આપણી અક્કલને બી ખોલવું પડશે, સમજને બી ખોલવું પડશે, તો આપણે સમજી શકીએ કે ઇમામ શું ફરમાવી રહ્યા છે. ઇબાદતની, ઇસ્મે આઝમની જેટલી અહેમિયત છે એ બધાએ આપણે જાણીએ છીએ આપણા મનના અંદર. એમાં કોઈ કચાશ નથી આપણા અંદર, આપણે બરાબર ખબર છે. પણ જ્યાં કચાશ છે ને વાંની બી વાત કરવાની જરૂરત છે. અને કચાશ જે રહી જાય છે એ ઇબાદતના ટાઈમના ઇલાવા અને ઇબાદતના ટાઈમના અંદર કેનો કચાશ છે? ધ્યાન નથી લાગતું. ઇમામ શું ફરમાવે છે? ફરમાવ્યું કે બીમાર હોય અને ખાટલા પર પડ્યા હોય અને તમારું શ્વાસ આવે અને જાય તો પણ ઇબાદતથી થઈ શકે છે. તો લિટરલી ઇમામ આપણે એ દોરવણી આપી રહ્યા છે કે આપણે મરવા વાળા છીએ, એન્ડ ટાઈમ છે, ખતમ છીએ. આપણે ઇમામનું નામ નથી મૂકવાનું, એને જપતા જ રહેવાનું છે. શ્વાસ આવે છે, આપણે ઇબાદત કરવાની છે. શ્વાસ તું સમરણ કરી લે, રાઈટ? આપણા પીર આપણે સમજાવી ગયા છે કે જ્યાં સુધી તનના અંદર શ્વાસ છે, પ્રાણ છે, એનું નામ તો આપણે લેવાનું જ છે. એમાં તો કોઈ કચાશ કે કોઈ કમી કે ઓછું થવાનું જ નથી. પછી ઇમામ ફરમાવે છે ઇબાદત વખતે રૂહને શરીરમાંથી બહાર કાઢીને ઇબાદત કરો. હવે અહીંયા ઇમામ એક નવી વાત એડ કરે છે કે જો અહીંયાથી આપણે વાત, જો તમે એમ કરો અને તેનો ફાયદો ન દેખો, ક્યાં હતા? ફરમાવ્યું કે બીમાર હોય અને કે ખાટલા પર પડ્યા હોય અને તમારું શ્વાસ આવે અને જાય તો પણ ઇબાદત થઈ શકે છે. બરાબર? માટે ઇબાદત કરવી આપણે સમજી ગયા. પછી ફરમાવે છે મોલા કે ઇબાદત એવી કરવી જે ખ્યાલ બીજે ઠેકાણે ના જાય. તો અહીંયા આપણે રોકાઈ, કેમ કે ખ્યાલ જે છે એ એક આલા ખ્યાલની વાત થાય છે. જ્યારે આપણે કહીએ ને કે આપણે વિચાર કરીએ કે મને આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, આ નીચેના ખ્યાલ છે કે દુનિયાની જિંદગીને આપણે કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવું, કેવી રીતે કામ કરવાના, આ બધા નીચેના ખ્યાલ છે, દુનિયાવી ખ્યાલ છે. પણ અહીંયા જે ઇમામ ખ્યાલની વાત કરે છે એ ઊંચા ખ્યાલ છે, આલા ખ્યાલ છે. તો એવા ખ્યાલ કેવી રીતે આપણા અંદર પેદા થાય? એ ઇલ્મ જ્ઞાનથી. જો દુનિયાનો ખ્યાલ હશે ને
તો ઇબાદત એવી કરવી જે ખ્યાલ બીજે ઠેકાણે ના જાય. જ્યાં સુધી દુનિયાના ખ્યાલ હશે ને એ બીજા ઠેકાણે લઈ જશે. દુકાનના અંદર લઈ જશે, બિઝનેસના અંદર લઈ જશે, ઘરના અંદર, બચ્ચાઓ પાસે, ઓફિસમાં. તમે કયો એટલા બધા ખ્યાલ છે. પણ જ્યારે આપણે એમ જ્ઞાનથી ખ્યાલને આબાદ કરીએ, જ્યારે ઇમામ કહે છે કે તમે 2 કલાક બેસીને ખ્યાલ કરો, એ ખ્યાલ કેવી રીતે થાય? જ્યારે એમ જ્ઞાનમાં આપણે આગળ વધીએ અને એવી રીતે ખ્યાલ કરીએ, પછી એ જ ખ્યાલ આપણે દિવસના અંદર કરતા હોઈએ, એ ખ્યાલ એકચ્યુઅલી આપણે ઇબાદતના અંદર ધ્યાન લગાવવામાં મદદ કરે છે. આ બહુ એક અમેઝિંગ ફેક્ટ છે કે બહુ અજીબ ગરીબ વાત છે કે ખ્યાલના અંદર બી તો ફરક થઈ ગયો. એક દુનિયાના વિચાર હતા, દુનિયાના ખ્યાલ હતા, એ તો નીચે લઈ જાય છે, એ આપણે ભટકાવે છે. પણ એ જ ખ્યાલને જ્યારે આપણે ઇબાદતના માટે, ઇલ્મના માટે ઇસ્તેમાલ કર્યું દિવસના અંદર, તો પછી એ ખ્યાલ આપણા પાસે ઇબાદતના વખતે મદદગાર ફિરિશ્તો બનીને આવે અને પછી આપણી મદદ કરે કે આપણું ઇબાદતના અંદર ધ્યાન લાગે. તો ખ્યાલના અંદર બી ફરક છે. જો તમે એમ કરો અને તેનો ફાયદા ન દેખો, એ બનવાનું જ નથી. જ્યારે આપણે હકીકતી ખ્યાલ કરીએ, હકીકતી એમ લઈએ, હકીકતી તौर પર હર ચીજને સમજીને ઇબાદત, બંદગી, zikr કરીએ, તો એનો ફાયદો નહીં થશે? એ બની શકવાનું નથી. બની શકવાનું જ નથી. કેમ કે યકીની છે આ રસ્તો, સિરાતુલ મુસ્તકીમનો જે રસ્તો છે એ એક જ રસ્તો છે. જે કોઈ બી આ રસ્તા ઉપર મહેનત લઈને ચાલશે એ મંઝિલને પામશે. ખુદા ક્યારે કોઈને ડિસીવ કે ચીટ નથી કરતો. ક્યારે બી કોઈ ખોટી વાત જ નથી આના અંદર. પણ આપણી પોતાના અંદર જે કચાશ હોય છે ને, એની વજહથી આપણે પાછળ રહી જતા હોય અને આપણું એવું લાગે કે મોલા તું કેમ રેમ નથી કરતો, તું કેમ મારી મદદ નથી કરતો. એનું કામ છે મદદ કરવાનું. એને દુનિયાના અંદર બીજું કાંઈ કામ જ નથી સિવાય એને કે પોતાના મોમિનોની મદદ કરે. અને ક્યાં મોમિનોની? જે લોકો સુજાગ થઈ ગયા છે, ઇલ્મ જ્ઞાનમાં આગળ વધી ગયા છે, સમજે છે અને આગળ વધવાની ચાહના રાખે છે, એ લોકો માટે જ ઇમામનો બધો ટાઈમ હોય છે કે એ લોકોને આગળ વધારે. તો અહીંયા શું ફરમાવવામાં આવે છે? મોલા આપણે હુકમ કરે છે કે તમે છે ને શરીરના અંદર રૂહને કાઢી નાખો. શરીરના અંદર રૂહ કાઢી નાખો. કેવી અજીબ ગરીબ વાત છે કે કેવી રીતે આપણે કાઢી નાખીએ? જો આના અંદર બી દરજા છે. શરીરમાંથી રૂહને કાઢી નાખવાના અંદર બી દરજા છે. અને એની સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ અગર હું તમને દઉં કે દિવસના અંદર અગર આપણે ઇલ્મ જ્ઞાનના અંદર હોય, zikરના અંદર હોય, પોતાની આમાલને આપણે બરાબર પાકા રાખતા હોય, તો ખબર છે શું થાય છે? શરીરની મોત થાય છે, નફ્સની મોત થાય છે અને રૂહ તાકાતવર બને છે. તો દિવસના અંદર બી આપણે જે છે શરીરને ડીમ કરી નાખીએ અને રૂહને તાકાતવર કરી નાખીએ. જે મોમિને સાલિકની એવી પ્રેક્ટિસ ડ્યુરિંગ ધ ડે ટાઈમ હોય, પછી જ્યારે ઇબાદતમાં બેસે ને, તો આહિસ્તા આહિસ્તા એવો મકામ આવી જાય છે કે બદન પોતાના ઠેકાણે હોય અને રૂહ નીકળી જાય બહાર. રૂહ બરાબર ચીજોને જોવે, ફરે હરે અને પાછી આવી જાય બદનના અંદર. આ મુમકિનાતમાંથી છે. આ મોટી વાત નથી. જ્યાં સુધી આપણે આ ચીજને સમજીએ, આ મુમકિનાતમાં છે. અને ઇમામના માજીઝામાં એકચ્યુઅલી બહુ મોટો માજીઝો નથી. પણ શું થાય છે કે જ્યારે આપણે પોતાના અંદર એવી હિંમત, એવી શક્તિ, એવું ઇલ્મ, એવું સમજ નથી લાવતા, તો આપણે નાના નાના પગથિયા બી છે ને બહુ મોટા લાગતા હોય. એટલે આપણા પર આ વાજિબ છે, ઇમામ ફરમાવે છે કે આપણે પોતાનો ખ્યાલ સારો કરવાનો છે, ખ્યાલ ઇમામના સાથે બાંધવાનો છે અને પ્રેક્ટિસ કરવાની છે, ધ્યાન લગાવવાની ડ્યુરિંગ ધ ડે ટાઈમ. પ્રેક્ટિસ કરવાની છે રૂહને શરીરમાંથી કાઢવાની ડ્યુરિંગ ધ ડે ટાઈમ. કેમ કે દિવસનો જે ટાઈમ છે એ પ્રેક્ટિસનો ટાઈમ છે અને જે ઇબાદતનો ટાઈમ છે એ ટેસ્ટનો ટાઈમ છે. એમાં આપણે પરફોર્મ કરવાનું છે, એના અંદર આપણે પ્રેક્ટિસ નથી કરવાની. તો આ બધું બહુ પોસિબિલિટીઝમાં છે અગર આપણે સહી દોરવણી લઈને એના પર અમલ કરીએ. દોરવણી ઘણા લેતા હોય, અમલ કેટલા કરે છે એના ઉપર આધાર રાખે છે. કેમ કે જે લોકો અમલ નથી કરતા એના માટે આ રસ્તો બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. તો ઇમામ શું ફરમાવે છે કે ઇબાદતના વખતે રૂહને શરીરથી બહાર કાઢીને ઇબાદત કરો. ઇબાદત તો કરો પણ શરીરને એક બાજુ મૂકી દો અને રૂહ ઇબાદત કરે. એનો મતલબ એ થયું કે જે મોમિને સાલિક આખો દિવસ બદનથી દુનિયામાં કામ કરે છે પણ ધ્યાન ઇમામ સાથે રહે છે, એની ઇબાદત જે છે એવી થઈ ગઈ
કે શરીરને પડતો મૂક્યો અને પોતાનું ધ્યાન ઇબાદતમાં લગાવ્યું. એવો મોમિન જ્યારે ઇબાદતમાં બેસે છે તો એની રૂહ બહુ આસાનીથી બદનથી નીકળી આવે છે. પણ આ ક્યારે થાય છે? આહિસ્તા આહિસ્તા પ્રેક્ટિસ કરવાથી. શું એમાં મિસાલ દે છે કે જેવું મુર્દા થઈ ગયું. જો મુર્દા હોય ને કોઈ, એ કોઈને જોશે નહીં, એ કોઈને જજ નહીં કરશે, એ કોઈના ખોટા વિચાર નહીં કરશે. તો મુર્દા બની જવું શું ઇબાદતના ટાઈમની જ વાત છે? દિવસના અંદરની બી વાત છે કે પોતાના મનને એવો માસૂમ કરી નાખવાનો, એવી રીતે રાખવાનું કે જે મરી ગયું છે, જેને કોઈના જોઈને એના અંદર આંખોના અંદર કોઈ જજમેન્ટ ન આવે, કોઈ ગુસ્સો ન આવે, કોઈ હસદ ન આવે, કોઈ ગીલા ગીબત નો, કોઈને જોઈને વિચાર ન આવે, એવું મનને મારી નાખવાનું. કેવી રીતે? કે આપણે મુર્દા થઈ ગયા. જ્યારે આપણું મન એવી રીતે મુર્દા થઈ જાય તો તનને મુર્દા કરવાની તો કોઈ મોટી વાત જ નથી, કેમ કે આપણી જિંદગી ખતમ નથી થઈ ગઈ. બધાના અંદર પ્રાણ છે, પણ એવા પ્રાણ કે જે મોમિનના દિલ દિમાગના અંદર એવું માસૂમ એવું થઈ જાય કે કોઈને જજ ન કરે, કોઈને માટે ખોટું નહીં, પોતે એકદમ મુર્દા થઈ જાય, કોઈ વિચાર જ નથી. મુર્દા મતલબ શું? ખામોશી, ખાલી, કાંઈ છે જ નહીં. એવી રીતે પોતાની જિંદગીના અંદર આપણે બનવાનું છે, ખાલી, બિલકુલ એમ્પ્ટી. કેવી રીતે? કે જે મરી ગયા છે. જ્યારે આપણે પોતાને એવી રીતે રાખીએ તો ગુનાહ નહીં થશે, બહુ આસાની થઈ જશે આપણા માટે, બહુ આસાની થઈ જશે. કોઈ આવીને આપણે આંગળી બી કરે, તકલીફ બી આપે, આપણે રિએક્ટ નથી કરવાનું. ભાઈ મરેલા છીએ તો શું થશે? હા, રિએક્શન શું થશે આપણું? મોમિનના માટે મોલાથી દુઆ કરવાની, મોલાથી વાતચીત કરવાની. કોઈના સાથે પોતે રિએક્શનમાં ક્યારે બી નહીં આવે. તો એવો મોમિન જ્યારે મુર્દાના માફિક રહે છે, મુર્દાના માફિક જીવે છે, તો શું થાય છે? એની સુરત આકાશે જાય છે. સીધો સીધો કાનૂન છે, સીધો સીધો કાનૂન છે. એમાં કોઈ ડિફરન્સિએશન છે જ નહીં, કોઈ અલગ અલગ વાત છે જ નહીં, આ એક જ છે. પછી શું કહે છે? ઇબાદત એવી કરવી જેમ બીજા કોઈ વાતમાં ખ્યાલ ન રાખવો. હવે આ વાત ને આ વાત મળે છે, સમજમાં આવે છે? બરાબર બરાબર આવે છે. જ્યારે આપણે દિવસના અંદર એવી પ્રેક્ટિસ કરીએ કે એની મુર્દા થવાની. જો આજે સુધી લેંગ્વેજ આપણે કરતા હતા સ્પિરિચ્યુઅલ ડિઝીઝ, હવે આપણી ઉંમર વધી ગઈ છે, એમના અંદર આપણી ઉંમર વધી ગઈ છે, તો આપણે આગળ જઈ શકીએ છીએ. આજ આપણે શું સમજી રહ્યા છીએ, શું શીખી રહ્યા છીએ? કે આપણે પોતાને મારી નાખવાનું છે. કેવી રીતે મારી નાખવાનું છે? જે પીર કહે ને મનને મારો, તો ગુરુ કહે મનને મારો. તો મનને મારો મતલબ શું? પોતાના અંદર વિચારને એકદમ ચિંત કરી નાખવા છે, ખામોશ કરી નાખવા, ચિત્ત કરી નાખવાના છે. એવી પ્રેક્ટિસ આપણે પોતાના અંદર પધારવાની છે. કોઈના વિચાર નહીં કરવાના, કોઈની જજ નહીં કરવાનું. એવી રીતે જ્યારે આપણે કરતા જાય તો શું થશે? આરામથી ઇબાદતના વખતે આપણું ધ્યાન બરાબર ઇસ્મે આઝમ સાથે લાગી જશે. કેમ કે આદત થઈ ગઈ કે કોઈ ફાલતુ વિચાર કરવાના નહીં. ઇબાદત એવી કરવી જેમ બીજા કોઈ વાતમાં ખ્યાલ ન રાખવો. આ વર્ઝિશ છે. જો અહીંયા છે જવાબ આપણો, આ વર્ઝિશ છે. હવે આપ તમલોમાંથી કેટલા છે જે એક્સરસાઇઝ કરે છે? કોઈ બી જ્યારે કોઈ એક્સરસાઇઝ શરૂ કરે તો એકદમથી એક્સરસાઇઝ કરી શકે? યોગા બી કરો તો આમ માથું હાથ કરવાનું ને પગ આમ કરવાનું, આપણે એકદમથી શીખી જાય છે? નહીં, બહુ પ્રેક્ટિસ લાગે છે, બહુ મહેનત કરવી પડે છે, પેન બી બરદાશ્ત કરવું પડે છે. ત્યારે ક્યાંક જેને વર્ઝિશ થાય છે. તો શું રૂહાની અને ઇબાદતની વર્ઝિશ વિધાઉટ પ્રેક્ટિસ થઈ જશે? નહીં થશે ને. જે ચીજ આપણે દુનિયાના અંદર જોઈએ છે કાનૂન છે, તો રૂહાનીના અંદર બી જ તો કાનૂન છે. કેમ કે આપણી જે દુનિયા છે એ રૂહાનિયતની મિસાલ ઉપર બનેલી છે. એટલે જ આપણે દુનિયાની મિસાલો લઈને દીનને સમજતા હોઈએ છીએ. તો જ્યારે આપણે વર્લ્ડલી સમજીએ છીએ કે એક્સરસાઇઝ કરવી પડે, કોઈ બી ચીજની આપણે આદત કરવી પડે અને બહુ પ્રેક્ટિસ બરાબર કરવાની, ચૂકી જાય તો પછી પાછી કરવાની, પાછું રીસ્ટાર્ટ કરવાની, કોન્સ્ટન્ટલી આપણે પ્રેક્ટિસ કરતા હોય. ઠીક છે ને. હવે યોગા આવે તો કોઈને યોગાને પૈસા બી દેતા હોય કે તું શીખાડ, કોઈ એપ બી યુઝ કરતા, અલગ અલગ આપણે વ્યાધિઓ કરતા હોય કે લેટ મી પ્રેક્ટિસ ધીસ, કે હું છે ને આ એક્સરસાઇઝના અંદર પરફેક્ટ થઈ જાઉં. કેમ? દુનિયાની એક્સરસાઇઝ છે. એવી રીતે રૂહાનિયતની બી એક્સરસાઇઝ છે, વર્ઝિશ છે. જ્યારે આપણે પોતાના દિલને એવું કરશું, દિવસના અંદર એક્સરસાઇઝ કરશું, zikr અને ઇબાદતમાં રાખશું, દિવસના અંદર વિચારથી દૂર રાખશું, તો શું થશે? બીમારી દૂર વહી જશે અને દિલના અંદર માસૂમિયત, ખામોશી અને શાંતિ આવશે. તો પછી શું થશે? આપણે વર્ઝિશમાં સ્ટ્રોંગ અને સ્ટ્રોંગ થતા જશું. સ્ટ્રોંગ થશું તો શું થશે? એમાં
કે જો વર્જિશ કરી તો પછી શું મને કહે છે કે પછી 1 મિનિટ ધ્યાન લાગશે. કેટલું દયાવાન મોલા છે. મને આ વાત બહુ એવું અજીબ લાગે છે, રોહ આવે છે કે મારો મોલા તું કેટલું રહેમાન છું. કહે છે તમે વર્જિશ કરો પછી 1 મિનિટ, પછી 2 મિનિટ, પછી 3 મિનિટ, પછી 4 મિનિટ, એ પ્રમાણે રૂહને કસરત કરો. કેવા પ્યાર મોહબ્બતથી મીઠાશથી ધીમે ધીમે સમજાવે છે કે 1 મિનિટથી શરૂઆત કરો, પણ જો વર્જિશ કરો. પ્રેક્ટિસ કરેલી હશે તો 1 મિનિટ ધ્યાન લાગશે, 2 મિનિટ ધ્યાન લાગશે. આપણે એમ કહીએ કે આપણે મને દિવસમાં તો કોઈ પ્રેક્ટિસ નથી કરવી, દુનિયાના અંદર જીવવું છે, દુનિયાના કામ કરવાના છે, દુનિયા આપણી પ્રાયોરિટી છે, અને પછી 1 કલાક કે 2 કલાક કે જમાતખાનામાં 3, 4 જેટલા બી કલાક આપણે વિતાવીએ એમાં મારું ધ્યાન બરાબર લાગી જાય તો થઈ નથી શકવાનું. આ આશિકીનો સોદો છે. તો જ્યારે કોઈ આશિક હોય તો એ પોતાના માશુકને ધ્યાનમાંથી પોતે હટાવશે નહીં હટાવશે, અને વધારે ને વધારે શીખશે કે કેવી રીતે મારા માશુકને હું રાજી કરું તો એ મારા કરીબ આવે, મને જોવે, મારાથી વાતચીત કરે. તો એવી રીતે જ્યારે આપણે વિચાર કરીને વર્જિશ કરીએ તો 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ કરતા કરતા કસરત થશે. તો આ કસરતની વાત છે. કોઈ પહેલવાન કસરત કરવા વાળો હોય એકદમથી પહેલવાન તો નહીં બની જશે ને, એના માટે બહુ મહેનત જોઈએ છે. અને આપણે જે છે ને નાહિંમત તો છીએ ને, આપણે ઇમામના ઓલા વોરિયર છીએ, આપણે ઇમામના લશ્કર છીએ, તો આપણે કમજોર તો નથી. હા, થાકી જાય છે ક્યારેક ક્યારેક, હિંમત તૂટી જાય તો કાંઈ વાંધો નહીં, ઇમામનું નામ લેવાનું પાછું શરૂ કરી નાખવાનું. પોતાને ક્યારે બી કમજોર નહીં સમજવાનું. કેમ એમ નહીં કમજોર તો છીએ ને, બોડી એટલી વીક છે, ઉંમર થઈ ગઈ, કમજોર તો છીએ નહીં. કમજોર એટલી નથી આપણે કે આપણે ઇમામની ઓલાદ છે, આપણી રૂહ કમજોર નથી. બદન થાકી ગયો તો શું વાંધો છે, કાંઈ વાંધો નહીં. રૂહ નથી થાકેલી, આપણી રૂહ તો જવાન છે, રૂપાળી છે, અને વધારે રૂપાળું બનાવવાનું છે કે ઇમામ જ્યારે જોવે તો એ રૂહ પર એને ઇશ્ક અને મોહબ્બત બી આવે. તો એવી રીતે આપણે કસરત બરાબર ચાલુ રાખવાની છે. પોતાના ખ્યાલને બધી જગ્યાથી રોકી અને પોતાના શરીરથી પણ રોકીને ફક્ત ઇબાદત કરવી. તો જો અહીંયા બી લેવલ્સ છે કે ધ્યાન જ્યારે આપણે ભટકાતું હોય તો બહાર ભટકાતું હોય, બહારને જોવાનું કે બહાર શું કરે છે, કોણ છે ને શું છે ને, ફેમિલી છે ને આમ છે ને તેમ છે, આમ કરે છે, બધું મૂકી દેવાનું છે, બહાર છે. પછી ઇમામ કહે છે પોતાના શરીરના અંદર બી ધ્યાન નહીં લગાવવાનું. હવે શરીરના અંદર ક્યારે ધ્યાન લાગે? આ પગ દુખે છે ને, આમ થાય છે ને, આ ખાધું નતું, આમ થઈ ગયું ને, ઓલું થઈ ગયું ને. આવા બધા વિચારને મૂકી દેવાના, બીજાના વિચાર અને પોતાના શરીરના વિચાર બી પોતે મૂકી દેવાના. બધાએ જ્યારે વિચાર મૂકીને ઇબાદત કરી, ઇમામ કહે છે ફક્ત ઇબાદત કરવી, ત્યારે આપણું ધ્યાન જે છે ને એ બરાબર થાય છે. તો કોઈ બી ચીજને પોતાના રૂહના અને ઇમામના વચમાં આવવા નથી દેવાનું, કોઈ બી ચીજને. કેમ ઇમામ એમ ફરમાવે છે કે મારા મોમિન જે છે એ પોતાના મા બાપથી, પોતાના બચ્ચાઓથી, પોતાના માલ દોલતથી વધારે ઇમામને ચાહે છે. એમ ફરમાય છે ને મોલાનો કે મોમિન જે છે એ પોતાના મા બાપ, બાળ બચ્ચા, ધણી બધાથી વધારે મને ચાહે છે. એ ચાહત કેના દિલમાં એવી પાકી હોય જ્યારે એ મોમિને સાલિકને સમજમાં આવી ગયું હોય કે જો મને ના તો બીજાના વિચારમાં રહેવાનું છે, ના પોતાના શરીરના વિચારમાં રહેવાનું છે, મારા મોલાની નામ લેવાનું છે, એની ઇબાદત કરવી છે, એ ઇબાદતના લાયક છે, એની ઇબાદત કરવી છે. જો કે એમાં મહેનત છે. જે પોતાના ખ્યાલને તાબામાં રાખવું, 1 કલાક તાબામાં રાખવું, એકદમ 1 અથવા અડધો કલાક રૂહને બહાર મોકલાવવું, તે બનતું નથી, પણ આદતથી બની શકે છે. તો ઇમામ શું ફરમાવે છે કે મહેનત છે, જો વર્જિશ છે, કસરત છે, એના માટે મહેનત દરકાર છે. ઇમામ કહે છે 1 મિનિટ શરૂ કરો, 1 મિનિટ, 2 મિનિટ, પણ મહેનત તો કરવાની છે, વગર મહેનત તો કાંઈ નથી થવાનું. પછી જ્યારે મહેનત કરીએ તો શું થાય કે આપણે આપણા ધ્યાનને તાબામાં કરી લીધું, કંટ્રોલ કરી લીધું, અને અહીંયામાં જવા નથી દેતા. પછી મોલા ફરમાવે છે કે 1 કલાક એકદમથી નહીં થશે, પહેલા અડધો કરો, પેલા 1-2 મિનિટની વાત કરી, પછી અડધો કલાક, એમ કરતા કરતા કલાકમાં તમે પોતાના ધ્યાનને તાબે કરો. શું ઓબ્જેક્ટિવ શું છે ખ્યાલને તાબે કરવાનો? કે આપણું શરીર એવું થઈ જાય કે આપણે પોતાના શરીરના અંદર એવી રીતે હોઈએ કે રૂહ બહાર નીકળીને આવી જાય, શરીરને કાંઈ વાંધો નથી, શરીરને કાંઈ ફરક નથી પડતો. 1 કલાક તાબેમાં રાખવું, એકદમ 1 અથવા અડધો કલાક રૂહને બહાર મોકલાવો,
એ રૂહ જે છે એ શરીરને મૂકીને બહાર જઈને પછી આવી જાય. આસ્તે આસ્તે બનશે. ક્યારે? જ્યારે આદત આપવામાં આવે. તો આદત આપણે 1 મિનિટથી શરૂ કરીએ, 2 મિનિટથી શરૂ કરીએ, આહિસ્તા આહિસ્તા જ્યારે આદત કરીએ પછી બની શકે છે. શું બની શકે છે? રૂહ શરીરના અંદરથી નીકળી શકે છે, ટ્રાવેલ કરી શકે, બધું જોઈ શકે ને આવી જાય પાછી. એક ઠેકાણે ખ્યાલ રાખવાની આદત રફતે રફતે પાડો. આ જે આદત છે એ જે ચીજ છે આ રફતા રફતા થાય છે, એકદમથી નથી થતું. કોઈ બી ચીજ એકદમ નથી થતી, રફતા રફતા થાય છે. આહિસ્તા આહિસ્તા આદત પાડવાથી થાય છે. જેમ ક્લોરોફોર્મ દવા છે જેનાથી માણસ બેહોશ થઈ જાય છે, એવી રીતે બંદગીમાં પણ બની શકે છે. તો જેવી રીતે દુનિયા અંદર આપણે એનેસ્થીઝિયા કે ક્લોરોફોર્મ સૂંઘાવીને માણસો બેહોશ થઈ જાય, ઇમામ ફરમાવે છે કે તેવી રીતે બંદગીમાં બી થઈ શકે છે, પણ તેમાં પોતાના આમાલ સારા નહીં કરજો. જો આ છે વાત ધ્યાન દેવાની કે હમણાં તો આપણે વાત કરી રહ્યા તો ક્લોરોફોર્મ સૂંઘાવીને બેહોશ થઈને ઇબાદત કરવાની. અહીંયા અમાલની વાત કેમ આવી કે ઇમામ ઇસ્મે આઝમ કેમ નથી કહેતા કે ઇસ્મે આઝમનું રટન કરવું જોઈએ? અહીંયા મારો જે વિચાર છે ને હંમેશા મને એવું લાગતું હોય કે આપણે એઝ અ જમાત આપણે થોડા સા કચ્ચા રહી ગયા છીએ. કેવી રીતે? કે આપણે બહુ ધ્યાન દીધું છે ઇબાદતને, ઇસ્મે આઝમને, જે કે દેવું જોઈએ, ડોન્ટ ટેક મી રોંગ, પણ આપણે આ વાત ભૂલી જઈએ છીએ કે 24 કલાક આપણે કેવા ગુજારા. જ્યાં સુધી આપણું આ પાકું નહીં થશે ને ઇબાદતમાં ધ્યાન નહીં લાગશે. આ છે ને પ્રી રેક્વિઝિટ છે, આ ક્રાઇટેરિયા છે. તો ઇમામ અહીંયા આપણે શું કહે છે કે જો બંદગીમાં તમે બેસી શકશો, તમે 1 કલાક તમે પોતાના બદનમાંથી રૂહને કાઢી શકશો, પણ એના માટે શું જોઈએ છે? એના માટે આમાલ સારા નેક જોઈએ. તો પાછા હરીફરીને આપણે ક્યાં આવી ગયા કે આપણી પ્રેક્ટિસ ડ્યુરિંગ ધ ડે ટાઈમ કેવી હતી, આપણા અમાલ કેવા હતા, આપણા વિચાર કેવા હતા, આપણું ધ્યાન ક્યાં હતું, કેવી વાતો કરતા હતા, ગીબત કરતા હતા, બીજાને જોતા હતા, જજ કરતા હતા, બીજાની તરક્કી જોઈને બળતરા થતી હતી, કોઈની ગીબત કરતા હતા. આ બધી વાતો જે છે એ બીમારીઓ છે, ખતરનાક બીમારીઓ છે જે રૂહને લાગે છે. તો રૂહને આપણે બીમારીથી જ્યારે બચાવવું છે અને સેહતમંદી દેવી છે તો એના માટે આપણે આમાલને બહુ જ સારું કરવાનું છે, બહુ જ સારું કરવાનું છે. નેક આમાલ નહીં હશે તો ફાયદો થશે નહીં. આ જવાબ આવી ગયો આપણા પાસે કે કોઈ કેટલું બરાબર જમાતખાને જાય ટાઈમ ઉપર અને ટાઈમ ઉપર બેસે, એને ફાયદો થવાનો જ નથી. સીધી વાત છે, ફાયદો થશે જ નહીં. તો એટલે જ મને એવું થતું હોય કોઈ એમ કહે ને કે મારું ધ્યાન નથી લાગતું, તો ધ્યાન નથી લાગતું એનો મકસદ શું છે? દિવસના અંદર શું કર્યું? ક્વેશ્ચન એ હોવું જોઈએ. ઇબાદતના અંદર બરાબર પૂગ્યા, ધ્યાનમાં બેસી ગયા, એ ક્વેશ્ચન નથી. દિવસના અંદર શું કર્યું હતું? જેવું દિવસના અંદર કર્યું હશે એ આપણે રિઝલ્ટ, એનો રિપોર્ટ જે છે ઇબાદત ટાઈમ ઉપર મળે છે. તો અહીંયા જે ચીજ છે આ કે દિવસ આપણો બહુ મેટર કરે છે. મોમિન છે ને એવું નથી હોતું કે જમાતખાના અંદર ગયા તો મોમિન બની ગયા, જમાતખાના બહાર આવી ગયા તો દુનિયાદાર બની ગયા. મોમિન જે છે મોમિન જ હોય છે અને હંમેશા પોતાના અમાલને બહુ સંભાળીને રાખવાનું હોય છે અને શેતાનના ફરેથી બચવાનું હોય તો યકીની ફાયદો થાય છે. માટે અમાલ સારા જોઈએ અને જાહેરી કામ પણ કરવા જોઈએ. જો હવે આ અનધર ઇન્ટરેસ્ટિંગ ઇમામ ફરમાવે કે મને લાગે છે અમાલ સારા જોઈએ, ઠીક છે, આપણા એક્શન્સ, આપણા દીદ સારા હોવા જોઈએ અને જાહેરી કામ પણ કરવા જોઈએ. ફિઝિકલી બદનથી જે કામ આપણે કરવાનું છે, મિસાલના તौर પર હું કહું કે હું જોબ કરું છું, કોઈ કહે કે હું હાઉસવાઇફ છું, કોઈ કહે કે હું બિઝનેસમાં છું, કોઈ કહે કે હું કોઈ બી જાતનું કામ કરે છે. જે જાહેરી કામ આપણે બદનને લાગેલા છે દુનિયાને સંભાળવા માટે બરાબર કરવાના છે, એમાં કોઈ કચાશ નથી. તો મતલબ શું કે જાહેરી કામ કરવાના, તો જાહેરી કામના અંદર જે મારા આમાલ છે એ સારા હોવા જોઈએ, આમાલના અંદર કચાશ ન હોવી જોઈએ. જાહેરી કામ બધાને કરવાના છે અને જાહેરી કામ કરવા છતાં ઇમામ ફરમાવે છે કે જમાતખાને આવવું જોઈએ. પણ જો નહીં આવશો અને બંદગી ટાણે હાજર નહીં થશો તો એ શેતાની છે. તો જ્યારે આપણે જમાતખાના અંદર, ફિઝિકલ જમાતખાના અંદર, બાતની જમાતખાના અંદર આપણે હાજરી નથી આપતા, આપણે બંદગીમાં કચાશ કરી જઈએ છીએ, તો મોલા શું ફરમાવે છે? એ શેતાની છે, એ શેતાનના કામ છે. તો આપણે બરાબર પોતાના ફિઝિકલ જમાતખાના, સ્પિરિચ્યુઅલ જમાતખાનામાં બરાબર હાજરી દેવાની છે અને પોતાને
શૈતાનથી બચાવવાનું છે. હર એક માટે જે શૈતાન જે બાજી આપે છે એને પોતાની બાજી સમજીને એને મહેનત લેવાની છે. બધાની મિસાલ એક જેવી જ નથી હોતી. તો શૈતાન અલગ અલગ રીતે અલગ અલગ લોકોને ધોકો આપતો હોય. તો આપણે પોતાના અંદર તપાસીને કેવી રીતે શૈતાન મને ધોકો આપે છે પોતાની શૈતાનની બાજીથી બચાવવાનું છે. એક કોટરીમાં બેસી ખ્યાલ રાખવાથી કદાચ બની શકે છે. હવે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે જો એક કોટરીમાં કે એની મિસાલ જો અગર આપણે લઈએ તો ભગત હોય ને જોગી હોય ને લોકો એક જગ્યા બેસી ગયા હોય કે કોઈ બીજું ચીજ કરવાનું નહીં, જાહેરની દુનિયામાં જાહેરના કામ સંભાળવાના નહીં, એ જગ્યા બેસી ગયા ને ઇબાદત કરે તો ઇમામ ફરમાવે છે કે થઈ શકે છે. એવી રીતે અગર આપણે આપણી મિસાલ રહીએ કે ભાઈ મને કોઈ ફ્રેન્ડ્સ નથી જોતા લાઇક માઇન્ડેડ, મને કાંઈ નથી કરવાનું, કોઈથી વાત નથી કરવાની, ફેમિલી સાથે કોઈને વાત નથી કરવાની, બસ મને તો મારી ઇબાદત કરવાની છે, મને ચૂપ જ રહેવાનું છે, બધે પોતાનું ઘર સંભાળી લ્યો, કામ કરી લ્યો, હું ઇબાદત કરું અને કાંઈ બીજું મને ડિસ્ટર્બ નહીં કરો, મને ઇબાદત કરવાની છે. તો અહીંયા ઇમામ ફરમાવે છે કે એક કોટરીમાં બેસીને ખ્યાલ રાખવાથી કદાચ બની શકે છે. ઇમામ ફરમાવે છે. ઠીક છે ને, પણ એમ કરવું ન જોઈએ. ઇમામ ફરમાવે છે એમ કરવું ન જોઈએ કે ઇમામ ચાહે છે કે આપણે ઝાહરી તौर પર જે જિંદગી છે એ બરાબર ઝાહરી કામ કરવાના છે, ઝાહરી જિંદગી બરાબર જીવવાની છે. પછી મારા શું ફરમાવે છે કે નિંદરમાં પણ ધ્યાન ટકી શકે છે. તો અહીંયા જે છે ને ઘણા બધા લેવલ્સ છે નિંદરના અંદર, પણ આપણે સિમ્પલ રાખીને વાત કરીએ કે નિંદરના અંદર કે દુનિયાના અંદર જ્યારે આપણે રહેતા હોય અને zikરની ઇબાદતની પ્રેક્ટિસ કરતા હોય તો આપણે એવી એક આદત થઈ જાય કે આપણે zikર બરાબર કરતા હોય, પણ ધ્યાન જે ને એ હજી ધ્યાન બેરું, મીનિંગ શું અનકોન્શિયસ હોય. તો નિંદરમાં પણ ધ્યાન ટકી શકે છે, પણ માણસોની વચમાં બેસીને ધ્યાન ટકાવવું તે હિંમત છે. તો આ એક કોટરીના અંદર અને નિંદરના અંદર જે ઇમામ છે ને ઘણી બધી લેયર્સના અંદર વાત કરી રહ્યા છે. એની શરૂઆત આપણે એમ કરીએ કે જે બીજા તરીકાના અંદર આપણે જોઈએ છીએ ઘણી મિસાલો છે કે એ લોકો દુનિયાને મૂકી દે છે અને પછી એકબીજા એક જગ્યા બેસીને ઇબાદત કરવાની, જે બુદ્ધિસ્ટના અંદર છે કે હિન્દુ મઝહબના અંદર છે. ઇમામ ફરમાવે છે કે આપણા મઝહબમાં એમ નથી, આપણે દુનિયાની જિંદગી જીવી છે. પછી આપણે પોતાની મિસાલ લઈએ કે કોઈ એમ કહે કે મને બીજું કાંઈ દુનિયામાં ગમતું જ નથી, મને તો બસ આ જ જોઈએ છે, મને આ જ કરવાનું છે, ઝારી ડ્યુટી બધી મૂકી દીધી ફેમિલીની, ઘરની, મને આ જ કરવાનું છે. તો ઇમામ ફરમાવે છે કે એમ બની શકવાનું નથી. પછી એના બાદનો જે દરજ્જો જે સમજ છે કે જ્યારે આપણે બહુ ક્વોન્ટિટીમાં zikr કરતા હોઈએ અને zikr કરતા અગર સૂઈ બી જાય તો ધ્યાનના અંદર યાલી ચાલતું જશે. તો ઇમામ ફરમાવે છે કે આવી બધી પ્રેક્ટિસીસથી ધ્યાન બરાબર વધી શકે છે, પણ જે અસલ ટેસ્ટ જે છે ને, અસલ જે આપણા ઉપર ઇમામની ચાહના છે કે આપણે ટેસ્ટ પાસ કરીએ, દુનિયાના અંદર રહીને, દુનિયાના રિલેશન્સમાં રહીને આપણે એઝ અ રોલ મોડલ બનીને જીવે, આપણે બરાબર પ્રેક્ટિસ કરીએ, પોતાના અમાલને સંભાળીએ, બીજાઓના સાથે રહીને, એના બાદ જ્યારે ઇબાદત કરશું ત્યારે ઇમામ કહે છે કે એનો ફાયદો આપણે જોઈ શકશું. ના આટલું ઇમામને એટલું મુશ્કેલ બનાવવાની શું જરૂરત હતી, એટલું ડિફિકલ્ટ કેમ? આપણે એક જગ્યા ભગત બની બેસી ગયા હતા અને ઇબાદત કરી હતી અને પૂગી ગયા તો અલ્લાહ ખેર સલાહ. તો આ જે ચીજ છે ને, આ પ્રેક્ટિસ આ બહુ સેલ્ફિશ પ્રેક્ટિસ છે. કે હું કહું કે છે ને મને તો બસ ઇમામથી મોહબ્બત છે, ઇમામનું નામ લેવાનું છે, બધું મૂકી દો, બચ્ચા બાલ બચ્ચા કામ બધું મૂક્યું, એક ખૂણામાં બેઠા, મને તો કાંઈ જોતું નથી, બે કપડાં છે, સર છત છે અને પાણી ને ખાવાનું મળી જાય છે, ઘણું છે, હું બસ ઇબાદત કરું છું. થઈ શકે છે કોઈ એમ કરી શકે, પણ ઇમામ ફરમાવે છે કે મારા તરીકેના અંદર, આપણા મઝહબના અંદર આ નથી સહી, આ અલાઉડ નથી. આ તરીકો દુનિયાના અંદર રહીને દુનિયાના કામ કરવાના છે, ફેમિલી સંભાળવાની છે, દુનિયાના કામ નોકરી કરવાની છે, એ કરવાના સાથે પોતાના આમાલને સંભાળવાનું છે. તો એવા જ્યારે મોમેન્ટ દુનિયાના અંદર દુનિયાની જિંદગી જીવતા હોય ને દુનિયાના અંદર રહીને જ્યારે બધું કામ કરતા હોય ને, તો એ લોકો ખબર છે કેવી રીતે થઈ જાય કે પોતે નૂરની મિસાલ થઈ જાય. કેવી રીતે કે દુનિયાના અંદર એવા સિચ્યુએશન આવતી હોય કે
કોઈને ચૂઝ કરવું પડે કે હું ખરાબ કરું તો મારો ટેમ્પરરી ફાયદા થઈ જાય છે અને સારું કરું તો મારું નુકસાન થઈ જાય છે. પણ એ મોમિન સાલિક હંમેશા પોતાનું સારું જ ચૂઝ કરશે અને બીજા માણસો જોશે કે આ પોતાનું નુકસાન બરદાશ્ત કરીને સારું ચૂઝ કરે છે, એથિકલ છે, સારા અમાલ કરે છે. તો ઇમામ શું ફરમાવે છે કે એ લોકો પૂછશે તમે કેના માનવા વાળો છો, તમારું મઝહબ એવું કેવું છે કે તમે એવા સેલ્ફલેસ માણસો છો, તમારા ટાઈમને તમારા મહેનતને તમે કાંઈ ગુરુ નથી કરતા, તમે બહુ રાજી ખુશીથી બીજાઓને ટાઈમ દેવા રાજી થઈ જાઓ છો. એ કેવી કોણે તમને આ શીખવાડ્યું છે? તેમાં એ શું કહેશે અમારા ઇમામની મને ટીચિંગ છે. તો આ વાત સમજવાની કે અનકોન્શિયસ ની જે આપણે વાત કરતા હોય કે બ્લાઇન્ડનેસ ની જે વાત કરતા હોય એના અંદર બી દરજાત છે, એના અંદર બી દરજાત છે. કોઈ ઇલ્મમાં અંદરમાં આવીને બી આંધળો રહી શકે છે. અગર અમલ નથી કરતા તો ઇલ્મમાં આવીને બી આંધળો થઈ જાય છે. તો જ્યાં સુધી આપણે અમલમાં આગળ નથી વધતા, અને અમલમાં કેવી રીતે વધાય છે? 1 કદમ 2 કદમ 3 કદમ આસ્તે 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 વધાય છે. તો જ્યારે આપણે કદમ કદમ આગળ વધીએ તો જે અનકોન્શિયસ હોવાના જે લેવલ્સ છે એ ખતમ થતા જાય છે અને આપણા અંદર દિલના અંદર નૂર નુરાની રોશની આવતી જાય અને આપણે વધારે ને વધારે જાગૃત થતા જાય છે. પછી માં શું ફરમાવે છે કે કોટરીમાં અથવા નિંદરમાં બેસીને ધ્યાન ટકાવી કસરત કરે, આસ્તે આસ્તે તેના કરતા પણ બેઠક કરીને રૂહને 1 અથવા અડધો કલાક બહાર મોકલી આપો. જો અહીંયા એમાં પછી બીજી વાત કરી છે કે જ્યારે આપણે શરૂઆત કરતા હોઈએ છીએ ને તો આપણે પ્રેક્ટિસના અંદર આપણે પોતાના અંદર ઘૂસી જવાનું છે. આપણે રાતના સૂતા વખતે બરાબર zikr કરીને સુવાનું છે. zikr બરાબર ચાલવું જોઈએ. યાલી નજરમાંથી પડખા વાળા આંખ ખોલી યાલી શરૂ કરી નાખો. તો એવી રીતે જ્યારે આપણે શરૂના પગથિયામાં આવી રીતે પ્રેક્ટિસ કરશું તો શું થશે? ધ્યાન ટકાવવાની કસરત થતી જશે. આ પગથિયા છે, આ ડેસ્ટિનેશન નથી, પગથિયા છે. તો શું થશે? ધ્યાન ટકાવવાની કસરત કરે, આસ્તે આસ્તે તેના કરતા પણ બેઠક કરીને રૂહને 1 અથવા અડધો કલાક બહાર મોકલી આપવું. તેમાં ફાયદો છે. બાર આશીષ આપીને સીધાવી ગયા. તો આ ફરમાનના અંદર એટલી બધી ગુંજાઈશ છે કે આપણે બહુ ઊંડાણમાં જઈ શકીએ, પણ આપણે બહુ બ્રીફલી ઇમામના ફરમાનને સમજવાની કોશિશ કરી કે કેવી રીતે પગથિયે જે છે એ દરજાત છે. જ્યાં સુધી આપણે દરજાતની તાલીમાતને બરાબર નહીં શીખશું, ઇલ્મના અંદર આવીને રોકાઈ નહીં જવાનું, એડવાન્સ નોલેજ એના કરતા આગળ વધતા રહેશું ત્યારે આપણે સમજ પડશે કે ઇમામ જ્યારે કહે છે કે નિંદરમાં ધ્યાન લાગે છે. આ ક્યારે આપણે સાંભળ્યું હતું? જે લોકોએ ફરમાન નથી વાંચ્યું એ લોકોએ નહીં સાંભળ્યું હશે કે નિંદરમાં બી ધ્યાન લાગે છે. ઇમામ ફરમાવે છે નિંદરના અંદર બી ધ્યાન લાગે છે, પણ એ ડેસ્ટિનેશન નથી, એના કરતા બી આગળ જવું છે. તો પણ શરૂઆત તો છે ને જેને બેસુધ કોઈ સુવે એના કરતા નિંદરમાં ધ્યાન લગાવવું સારું ને. પછી નિંદરમાં ધ્યાન લગાવવા કરતા ઇબાદતમાં ધ્યાન લગાવવું સારું ને. તો મકસદ શું છે કે એક પગથિયો બાદ બીજા પગથિયા પર ચડવાનું છે, બીજા પગથિયા બાદ ત્રીજા પગથિયા પર. મોમિન હંમેશા આગળ અને આગળ જવાની ખ્વાહિશ રાખતો હોય છે. અહીંયા આપણે રોકીએ અને કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય તો મને કરી શકે છે. ઓકે, તો અનારબેન તમને રેકોર્ડિંગ મળી જશે ઇન્શાલ્લાહ. આ પૂરું કલામ ઇન્શાલ્લાહ નવીન સાહેબાને કહીશ કે ઇનામ દેની રેકોર્ડિંગ એ પૂરી ગ્રુપ પર પોસ્ટ કરશે તો તમને મળી જશે. શુક્ર મોલા, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કોઈ કોમેન્ટ, કોઈ ક્વેશ્ચન? Yali Mother, can you hear me? Yes, I can. Can you explain a little bit about the depth of Ruhani ibadat? Because હમણાં તો આપણે જબાનની ઇબાદત કરીએ છીએ, ખબર છે, ખાને જાય તો જીભથી જ કરીએ છીએ. પણ એ ફરમાન મેં સાંભળ્યું છે કે રૂહાની ઇબાદત કરો ને શીખો કેવી રીતના થાય છે, એમાં શું થાય છે.
it's the stages that I'm so interested in. બરાબર, બિલકુલ, absolutely correct, Zinat. These are all different stages. ફિઝિકલ બી ઇબાદત હોય, સ્પિરિચ્યુઅલ બી ઇબાદત હોય અને ઇન્ટેલેક્ચ્યુઅલ બી ઇબાદત હોય. તો યુ આર રાઈટ કે બધા સ્ટેજીસ છે. જ્યારે ઇમામ ફરમાનમાં વાત કરતા હોય છે તો ઇમામ અલગ અલગ દરજાતની વાત કરતા હોય છે. જ્યાં સુધી દરજાતની ઇલ્મ આપણે ન લઈએ તો આપણે સમજી ન શકીએ કે ભાઈ રૂહની બી ઇબાદત છે, પછી અકલની બી ઇબાદત છે. રાઈટ નાઉ અગર આપણે ઇમામના ફરમાનને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ તો આપણે અક્કલની ઇબાદત કરી રહ્યા છીએ. આ લિટરલી અક્કલની ઇબાદત છે. પણ અક્કલની ઇબાદત શું લિમિટેડ છે આ ક્લાસ સુધી કે આ ઇલ્મ સુધી, ઇમામના ફરમાન સુધી, કે આપણે વધારે આગળ વધી શકીએ છીએ, વધારે કોમ્પ્લેક્સ ચીજો લર્ન કરી શકીએ છીએ? તો આપણા ઉપર છે કે જેટલું વધારે આપણે ઊંડાણમાં જઈએ એટલું વધારે આપણે અમૂલક મોતીને પાસું. તો ઇમામ જ ગાઈડ કરે છે ને પછી you list like Nasr Khusro's books you read, right? And Allama Sahib's books you read, and પહેલી ફેરે વાંચો તો સમજ ના પડે, બીજી ફેરે વાંચો સડનલી like eureka, one word આવી જાય, પછી એમાંથી પછી પાછો બીજો વિચાર આવે, બીજો વિચાર આવે. And the other interesting thing you said is calming the mind is keeping ખ્યાલ જ ના આવે, ખ્યાલ જ ના આવે. હવે એનો કનેક્શન છે કે ડ્યુરિંગ યોર ડે તમે જો તમારા zikr જ કરતા હોય તો તમને બીજા you don't see TV, you don't think about anyone, બસ you cook your food and clean your house. તો પછી એ આસ્તે 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 basically you become unconscious, almost unconscious, ને પછી ઓલું it just becomes automatic, right? Yes, yes. Yeah. It's kind of gelling now, you know, but Uh-huh. I'm just so anxious to know these stages. Okay, how can I jump like instead of one? Because I know it will be a year before you go on to the next stage, and I kind of want to do more. No, Zinat, ત્યાં રોકાઈ જાઓ. જો I'm so impressed to hear the way you spoke. You are so right કે જ્યારે આપણે વધારે એમાં વધારે આગળ વધતા જાય તો the way you said કે it's gelling, right? આપણે સમજતા જઈએ છીએ. પણ you said કે you are anxious to move further. So જો આ જે આપણા અંદર જે ખાઈશ છે ને કે આપણે જલ્દી જલ્દી ઇમામ સાથે મળી જાય, આ મોમિનની નિશાની છે, બહુ સારી વાત છે. પણ એના ઉપર વધારે ध्यान નથી દેવાનું હતું એ ડિઝાયર ઉપર. કેમ કે પછી શું થાય છે કે જો શૈતાન છે ને બહુ ક્લેવર છે, રાઈટ? આપણી એ હર વીકનેસને જોઈને આપણા ઉપર અટેક કરે છે. તો આપણે ઇમામના દીદાર જોઈએ છે, એમાં કોઈ ડિનાયલ કે કોઈ શક જ નથી. આપણે હંમેશા ઇમામથી દુઆ માંગીએ અને અમલમાં વધારે ને વધારે આગળ વધતા જઈએ, અમલમાં વધારે ને વધારે આગળ વધતા જઈએ. અને ક્યારે બી એવી રીતે કે આપણે ક્યાં અટકી ન જઈએ. જેવી રીતે તમે કીધું ને the way you use the words કે મને જલ્દી જલ્દી મળી જાય, તો આપણે ચાહના હોય છે પણ જી દેવાવાળો તો એ છે ને. તો આના પહેલાનો જ એક ફરમાન હતો, ઇમામ ફરમાવે છે કે તમે અગર આવી રીતે પ્રેક્ટિસ કરો બરાબર ધ્યાનથી તો તમે એક પગથિયે ચડશો, બીજો ચડશો, ત્રીજો, પછી તમે જમ્પ મારશો. તો એ રહેમાન અને રહીમ છે. મોલા જ્યારે તારી મરજી હોય ને તો આવ. આપણે માંગવાવાળા કોણ છે? આપણી ચાહત છે. શું એ નથી ખબર? બરાબર છે ને આપણે એને કંઈ બી છીએ, પણ આપણે ક્યારેય બી એવી પોઝિશનમાં નથી આવી શકતા કે આપણે ડિમાન્ડ કરીએ. તો આપણે જે છે ને, અને હું સમજુ છું ઝીનતભાઈ કે તમે કેવી રીતે કહી રહ્યા છો, તમે આઈ નો દેટ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ. તો ऐसा नहीं कि you are saying it, but remember It becomes greed otherwise, right? It becomes greed otherwise. Fear and greed are not acceptable. Yes. Shukr So I was Mala, taking shukr. that opportunity and telling it to everybody. You are very right. કે જ્યારે આપણે હોશિયાર નહીં રહેશું ને, ઇમામના દીદારની જે આપણે તમન્ના છે એઝ આશિક, એના અંદર બી નેગેટિવિટી આવી શકે છે. કેમ? કે ગ્રીડ આવી ગઈ. So I was not trying to use the word greed, but explain the concept. But you are right. કે ક્યારે બી આપણે એમ નથી કહી શકતા કે મને જોઈએ છે, વસ્તુ દે. એક વખત દેખાડ્યું છે, બહુ મજા આવે, પાછું દે. Whenever you mola, you want to give. You know, that gives us humility. આપણા અંદર સબર અને શાંતિ આવી જાય છે. કેમ કે આપણે જ્યારે આપણે એવું દિમાગમાં હોય કે હું એ કર્યું ને તો મને મળ્યું, તો લેટ મી ડુ વધારે તો વધારે મને મળી જાય. નહીં, એમ નથી થવાનું. હું જેટલી મારી શક્તિ છે એના કરતા વધારે કરીશ. જ્યારે તારી મરજી હોય ને મોલા ત્યારે તું આપજે, તો એ આપશે. તો આપણે હંમેશા જી
રાજી ખુશી રહીને એના સાથે હાથ જોડીને મોલા જ્યારે તારી મરજી તું દેવાવાળો દયાવાન છો. જી ઝીનત, you're saying something? What I was saying was, is the other Zinat? No, you Or is are. it me? Okay. The other thing that I find so amazing is in this, the role of the Satan. The Satan is it's so amazing that he just gets hold of us and the whole hour goes away, and he mimics, and he confuses us that, oh, I did ibadat, but somewhere along the line there are thoughts that have crept in, and I don't know, there are certain things that I'm finding that someone is interfering in my journey. Sometimes someone is interfering in my conscious, but ipakratu na yolo nafs pakra, like I don't know how to grab it and say you go away as far as you can. But especially when you're not well and you're trying to sit, it happens a lot. Have you is that am I thinking it right, or am I wrong about it? So it's not wrong or right, Zinat. It's just the way you are thinking, right? So you feel something or somewhat is limiting you. I understand what you're saying. And it is our nafs, it is our shaitan. That's understandable. But the way we talk about it, right? કે મોલા તું જાણસ કે મારી જે weakness છે, મારી જે limitation છે, તું જાણસ, તું મારી મદદ કર. Do not make anything make you stuck on that. Let it be desire for didar, greed ban gayi. Or the way you said that something or somebody is limiting me, you got stuck at this point. Don't let yourself get stuck anywhere in any point in time. Let it go. What it is, be in acceptance and submit ourselves to Mola. With all our flaws, weaknesses, we are of Mola's. We give ourselves to Mola. You help me, Mola. So it's just that the way we think, the way we talk, right? That matters. So I see here another question. Is it not the will of God that one leaves the body, or is it in the hands of the moment? What is in the hands of the moment is the struggle, is the mehnat, is the warzish. Will is always Imam's. So we can desire, we can request, we can pray, we can never demand. It will be his will that he may give it to us at the last moment or whenever he desires, right? It is his will. Our job is to do the work. We are required to do the warzish, and we need to continue to do that. Yamatben, Ji, ma. Yamatben, can I say something? Sure. આજે જે તબો કર્યા ને અમને જરાક આગળ લઈ ગયા કે અમે શું કે પેલા તમારા રૂને બારે કાઢવાના શીખો, પછી તમો લઈ ગયા અમે કે તમો મુર્દો થાવ. તો આજે અને પછી મોલા બાપા છેલ્લે કે છે કે તમારી અમાલની પખાઈ. સો આજે છે ને તો અમે અવારનવાર રીએન્ફોર્સ કરવાના, કારણ કે સુલતાન મોહમ્મદ શાહ કહે છે કે જે કોઈ ચાહે કોશિશ કરે ત્યાં પહોંચી શકે છે, પણ તમો ના હિંમત છો. સો ધીસ ઇઝ વેર અમારી કસૂર છે, અમે ના હિંમત છે. અમને ઈ નથી જર્નીમાં લઈ જવું, પણ તમે આવી રીતે એટલો ફાંચે સમજાય તો ફર્સ્ટ થિંગ ઇઝ અમાલજી પકાય કે ઈ ધ્યાન રીએ તો ધ્યાનમાંથી તમારે થાય કે હવે હું મારા રૂને અડધી કલાક બારે કાઢું, વળી પછી કલાક કાઢું. યુ સી, તો એટલો ફાઈ રીતે સમજાય. પણ I would my humble request, go a little deeper every now and then, come to that further, તો અમે બંદગીમાં અમને વધારે મદદ કરે, you know. ઇન્શાલ્લાહ, ઇન્શાલ્લાહ. યા તમે જેટલા રેગ્યુલર છો બધા ફ્રેન્ડ્સ, દુઆ તમે લોકોની છે મારા સાથે કે મને પછી એવું થાય છે કે નહીં આ બધા રેગ્યુલર છે, હવે આપણે થોડાક આગળ વધી શકીએ છીએ, થોડાક આગળ વધી શકીએ છીએ. તો આસ્તે આસ્તે આપણે દાદરા ચડતા જશું. કેમ કે રિમેમ્બર કે આ બધી વાતો જ્યારે આપણે કરતા હોય અને પછી એમાં અમલ ન હોય ને, તો પછી શું થઈ જાય છે કે ખાલી શબ્દ બની જાય છે. અને આપણા જ્યારે આપણે શબ્દ ઇમામના ફરમાનથી આપણે બોલતા હોઈએ તો આપણી ચાહના એવી રીતિ હોય કે હર શબ્દના અંદર ઇમામનો ઇશ્ક હોય, હર શબ્દના અંદર આપણી ગિરિયાવઝારી હોય, આપણી દુઆ હોય કે ઇમામની રહેમત આપણા પર નાઝિલ થાય.
જ્યારે ઈ શબ્દના પાછળ અમલ હોય, અને એકનો અમલ નહીં, આપણા બધાની અમલની વાત થાય છે, કેમ કે આપણે બધા ભેગા આ જર્ની ઉપર છે. મને મૂકી નહીં દેતા, મને ભેગા લઈ જાજો પ્લીઝ. તો આપણે બધા ભેગા છીએ, અને જ્યારે આપણે આપણા અમલને સારા કરીએ છીએ તો આપણા રૂહની જે ચાહના હોય છે, રૂહની જે ખ્વાહિશ હોય છે, એ પોતે ઇમામના નૂરના દ્વારાથી જીભ ઉપર શબ્દ બનીને આવી જાય છે. તો રિમેમ્બર કે આ મારી કોઈ કાબલિયત નથી, મારી કોઈ અકલ નથી, આ બધું તમારો રૂહનો પાવર છે જે ઇમામથી મળે છે, અને એ શબ્દ બનીને જીભ ઉપર આવે છે. અને પછી રૂહનો પાવર કેવી રીતે મળે છે કે જ્યારે આપણે ફરમાન બરદારી કરીએ છીએ, જ્યારે આપણે અમલ કરીએ છીએ, એનાથી જ આપણા અંદર એ તાકાત આવે કે આપણે સાંભળી શકીએ અને આપણે બોલી શકીએ અને સમજ અકલમાં આવે. તો આ એક હમ્બલ રિક્વેસ્ટના જેમ એક વાત કરી કે મારી એબિલિટી નથી કે હું કાંઈ દઉં, આ બધી તમારી દુઆથી થાય છે, ઇમામની રહેમતથી થાય છે. તો ઇન્શાલ્લાહ આપણે આ જર્ની કન્ટિન્યુ કરશું ને વધારે ડીપમાં જાતા જશું તમારી દુઆથી. મને અહીંયા 2 ક્વેશ્ચન બી દેખાય છે, તો આપણે છે ને આ ક્વેશ્ચનને નેક્સ્ટ વીક ટેકલ કરશું ઇન્શાલ્લાહ. તો આપણે આજે ઇજાઝત લઈએ, ઇજાઝત છે તમે લોકોની? Sure. શુકર મોલા અલ્હમ્દુલિલ્લાહ. મોલા તમને આવી જ સેવા કરવા હંમેશા હિંમત, શક્તિ અને તંદુરસ્તીની પ્રેરણા આપે. અને તમે કહો છો ને અમને કે અમને તમને નહીં ભૂલી જતા, અમને સાથે લઈ અધર વે રાઉન્ડ. એકચ્યુઅલી અમારા જેવા નબળાને તમે અમને સાથે લેતા જાજો, તમારી યાદમાં રાખજો. તો આપણે શું, એટલે હું શું કહું કે આપણે છે ને બધા ભેગા જશું. આમીન આમીન ઇન્શાલ્લાહ. Amin. Thank you. આપણે બધા બરાબર. ભેગા રાખશું. ઠીક છે શુકર ને? મોલા. Thank you so much. અલ્હમ્દુલિલ્લાહ. યાલી મદદ, યાલી મદદ, યાલી મદદ. Yali Mother. Yani Mama, thank you so much. શુક્ર મોલા, યાલી મદદ. Thank you, Yali Madad. યાલી મદદ, શમીન, યાલી મદદ.